ગટ્ટુ ચિંકીનો બર્થડે. આજે ગટ્ટુ ચિંકીનો બર્થડે હતો અને બંને એક્સાઇટમેન્ટમાં જલ્દી ઉઠી ગયા હતા. બંને જલ્દીથી ફ્રેશ થઈને નાહી ધોઈને નવા કપડાં પહેરે છે. ચિંકી, હેપી બર્થડે. અને આજે તો ખૂબ જ સરસ લાગે છે. આ નવી ડ્રેસ ખરેખર સરસ છે. તને પણ હેપી બર્થડે ગટ્ટુ, કે પછી હું કહું હેપી બર્થડે ટુ અસ. અને હા, તારી પણ આ બ્લુ ટી-શર્ટ અને જીન્સ મસ્ત લાગે છે. થેન્ક યુ ચિંકી. ચિંકી જલ્દી કર, કિચનમાં મમ્મી પાસે જઈએ. હા હા, ચાલ ચાલ. ગટ્ટુ ચિંકી મમ્મી પાસે જાય છે અને જુએ છે કે તેમણે પહેલાથી જ તેમનો ફેવરેટ નાસ્તો ડાઇનિંગ ટેબલ પર મૂક્યો હતો. અરે ગટ્ટુ ચિંકી, તમને બંનેને હેપી બર્થડે. આવો, ડાઇનિંગ ટેબલ ઉપર બેસો. તમારા બંનેનો ફેવરેટ નાસ્તો બનાવ્યો છે. થેન્ક યુ મમ્મી. મમ્મી, પપ્પા ક્યાં છે? ગટ્ટુ બેટા, પપ્પા તમારા માટે ચોકલેટ્સનું પેકેટ લેવા ગયા છે, જેને તમે સ્કૂલમાં લઈ જઈ શકો. ઓ વાવ મમ્મી, આજે તો ચોકલેટ્સ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં બહુ મજા આવશે. ગટ્ટુ ચિંકી વાતો કરતા જ હતા કે ત્યાં પપ્પા આવે છે. તેમના હાથમાં કેન્ડીઝના પેકેટ હતા. મારા વહાલા બાળકો, હેપી બર્થડે. આ જુઓ તમારી કેન્ડીઝ. થેન્ક યુ પપ્પા. આ તો કશું નથી બાળકો. જુઓ, તમે મને કીધું હતું ને કે તમારા ફ્રેન્ડ્સ માટે અલગ ચોકલેટો મારે પેક કરવાની છે. જુઓ, હું તે પણ સાથે લાવ્યો છું. અરે વાહ, મને તો હતું તમે ભૂલી જશો, પણ તમને તો યાદ રહ્યું. ગટ્ટુ ચિંકી ચોકલેટ્સ અને કેન્ડીઝ જોવા લાગે છે, પણ મમ્મી તેમને પહેલા નાસ્તો ખતમ કરવાનું કહે છે. નાસ્તો કર્યા પછી પપ્પા ગટ્ટુ ચિંકીને સ્કૂલે છોડે છે. ક્લાસમાં પહોંચતા જ તેમના બધા મિત્રો તેમને બર્થડે વિશ કરે છે. હેપી બર્થડે ગટ્ટુ ચિંકી. હા ગટ્ટુ ચિંકી, હેપી બર્થડે. થેન્ક યુ હરી અને ગુડ્ડી. ગટ્ટુ ચિંકી, મારી તરફથી પણ તમને હેપી બર્થડે. થેન્ક યુ બંટી. થેન્ક યુ બંટી. ત્યાં જ ક્લાસ ટીચર ક્લાસમાં આવે છે અને બધા બાળકો પોતપોતાની જગ્યાએ બેસી જાય છે. અરે વાહ ગટ્ટુ ચિંકી, આજે તમારો બર્થડે છે. વેરી નાઇસ. થેન્ક યુ મેમ. તો તમારે તો આજે ચોકલેટ્સ ડિસ્ટ્રીબ્યુટ કરવાની હશે, હે ને? યસ મેમ. મેમ, પ્રિન્સિપલ મેડમને કેન્ડીઝ આપવા માટે જઈએ. હા, પણ હમણાં ઉભા રહો. પહેલા ક્લાસમાં બધા સ્ટુડન્ટ્સ ગટ્ટુ ચિંકી માટે ક્લેપિંગ કરશે અને તેમને બર્થડે વિશ કરશે. બધા બાળકો ટીચરની વાત માને છે અને ગટ્ટુ ચિંકી માટે ક્લેપિંગ કરે છે. પછી ગટ્ટુ ચિંકી પોતાના મિત્રો સાથે પ્રિન્સિપલ મેડમ પાસે જાય છે અને તેમને કેન્ડી આપે છે. હેપી બર્થડે બાળકો, અને આલો, આ તમારા માટે. પ્રિન્સિપલ મેડમ ગટ્ટુ ચિંકીને સ્કૂલ તરફથી નાના બર્થડે કાર્ડ આપે છે. પછી ગટ્ટુ ચિંકી પોતાના ટીચર્સ અને ક્લાસમાં ટોફીઝ વહેંચે છે. બધા બાળકો ગટ્ટુ અને ચિંકીને એક એક કરીને વિશ કરે છે. બંટી, ગુડ્ડી, હરી, આ લો તમારા માટે સ્પેશિયલ ચોકલેટ્સ. હા, તમે લોકો અમારા સૌથી સારા ફ્રેન્ડ્સ છો, તેના માટે. થેન્ક યુ ચિંકી અને ગટ્ટુ. પણ શું હરી? ચિંકી, વાત એમ છે કે આજે સાંજે અમે તમારી પાર્ટીમાં નહીં આવી શકીએ. શું? ગુડી, આ શું બોલે છે તું? એ સાચું કહે છે ગટ્ટુ ચિંકી. અમારે આજે મમ્મી પપ્પા સાથે બહાર જવાનું છે, એથી અમે નહીં આવી શકીએ. આ સાંભળી ગટ્ટુ ચિંકી ખૂબ જ ઉદાસ થઈ જાય છે. પણ તમારા 3 વગર તો મજા નહીં આવે. અમે તો થીમ પાર્ટી રાખી હતી. સોરી ગટ્ટુ ચિંકી, પણ ચિંતા ના કરો. આવતીકાલે અમે 3 તારા માટે ગિફ્ટ લઈને આવીશું. ઠીક છે બંટી. ગુડ્ડી, હરી અને બંટીની વાત સાંભળીને ગટ્ટુ અને ચિંકી ઉદાસ થઈ જાય છે અને દુખી થઈને ઘરે આવે છે. ઘરમાં મમ્મી પાર્ટીની તૈયારીઓ કરે છે, પણ બંનેને ઉદાસ જોઈને મમ્મી કહે છે કે શું થયું ગટ્ટુ ચિંકી? તમે બંને આટલા હેરાન કેમ લાગો છો? મમ્મી, જુઓ ને, ગુડ્ડી, હરી અને બંટીએ જ અમારી બર્થડે પાર્ટીમાં આવવાની ના પાડી દીધી. હા મમ્મી, હવે તો પાર્ટીમાં જરાય મજા નહીં આવે. અરે, એવું ના બોલીશ ચિંકી. વાંધો નહીં, જો હરી, બંટી અને ગુડ્ડી નથી આવી રહ્યા, તમે બંને બીજા બાળકો સાથે તો એન્જોય કરો. પછી હું અને પપ્પા પણ છીએ, અમારા બધા સાથે તો એન્જોય કરો. હા મમ્મી, સારું. અને બાળકો, મેં તમારો સુપર હીરો કોસ્ટ્યુમ પણ રેડી કરી દીધો છે. તારા માટે સ્પાઈડરમેન વાળો કોસ્ટ્યુમ અને ચિંકી તારા માટે કેપ્ટન માર્વેલ વાળો કોસ્ટ્યુમ. અરે વાહ મમ્મી, શું સાચે? હા બાળકો, ખરેખર. તો અત્યારે જ જઈને અમે કોસ્ટ્યુમ જોઈએ. ગટ્ટુ ચિંકી પોતાના રૂમમાં જઈને તે કોસ્ટ્યુમ જુએ છે અને તેમને ખૂબ જ ગમે છે.
આમ જ સાંજ પડે છે. ગટ્ટુ ચિંકીની સુપરમેન થીમ્સ પાર્ટી શરૂ થાય છે. બધા બાળકો સુપર હીરોની કોઈને કોઈ કોસ્ચ્યુમ પહેરીને આવ્યા હતા. ગટ્ટુ ચિંકી પણ પોતાની કોસ્ચ્યુમમાં સરસ લાગતા હતા. ત્યાં જ ડોરબેલ વાગે છે. ગટ્ટુ બારણું ખોલે છે. બધા તો આવી ગયા. હવે કોણ આવ્યું હશે અત્યારે? પણ બારણું ખોલતા જ ગટ્ટુ હેરાન થઈ જાય છે. બહાર બીજું કોઈ નહીં પણ ગુડ્ડી, હરી અને બંટી હતા. તે પણ પોતપોતાની કોસ્ચ્યુમમાં. સરપ્રાઈઝ! હરી, ગુડ્ડી, બંટી, તમે ત્રણેય? સરપ્રાઈઝ ગટ્ટુ. અમે તો સ્કૂલમાં બસ એક પ્રેન્ક કરતા હતા. અને ત્યાં ચિંકી પણ આવે છે. શું પ્રેન્ક? હા ચિંકી, હવે એવું બની શકે કે અમે અમારા બેસ્ટ ફ્રેન્ડ્સની બર્થડે પાર્ટીમાં ના આવીએ? અમે તો મજાક કરતા હતા. અને આ લો, તમારા માટે અમારા તરફથી બર્થડે ગિફ્ટ. થેન્ક યુ ગુડી, હરી, બંટી. ગિફ્ટ માટે પણ અને પાર્ટીમાં આવવા માટે પણ. હવે તો પાર્ટીમાં બહુ મજા આવશે. હા હા, ચલો બધા અંદર આવો. આપણે ખૂબ એન્જોય કરીશું. પછી ગટ્ટુ ચિંકી મળીને કેક કાપે છે અને બધા બાળકો એન્જોય અને સેલિબ્રેટ કરે છે. ત્યાં જ મમ્મી આવે છે અને બધા બાળકોને કહે છે, બાળકો, મારી પાસે તમારી માટે બે બહુ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. એ શું મમ્મી? જો, મારી પાસે શું છે? એક મોટો બોલ. તેમાં બહુ બધી ચિટ્સ છે. તમે બધા વારા ફરતી ચિટ્સ ઉઠાવશો અને જેની ચિટમાં જે લખેલું છે તે તેને કરીને બતાવવું પડશે. આમાં તો બહુ મજા આવશે મમ્મી. પહેલા હું કરીશ. અચ્છા ઠીક છે ગટ્ટુ, આ લે. ગટ્ટુ ચિઠ્ઠી ઉપાડે છે અને તેમાં ડાન્સ કરવાનું લખ્યું હતું. ગટ્ટુ ડાન્સ કરે છે. પછી વારાફરતી બાળકો એક એક ચિઠ્ઠી ઉપાડે છે. કોઈએ પોતાની મમ્મીની એક્ટિંગ કરવાની હતી અને કોઈને ગીત ગાવાનું હતું. બધા બાળકો ગેમને ખૂબ જ એન્જોય કરે છે. અને ત્યાં જ પપ્પા આવે છે. બધા બાળકોને કહે છે, બાળકો, આ જુઓ, મારા હાથમાં શું છે? અંકલ, આ તો બહુ બધા પોટ્સ છે અને તેમાં નાના નાના ઝાડ છે. હા ગુડ્ડી બેટા, આજે આપણે મળીને આ પોટ્સમાં ઝાડ લગાવીશું. આવતા વર્ષે તો આ ઝાડ મોટા થશે અને પછી તેમાં સુંદર સુંદર ફૂલો લાગેલા હશે. આમાં તો બહુ મજા આવશે પપ્પા. વાવ! ચાલો તો રાહ શેની જોવાની? આપણે બધા ભેગા મળીને ઝાડ ઉગાડીએ. બધા બાળકો મળીને ઝાડ ઉગાડે છે અને બાલ્કનીમાં સજાવી દે છે. અને આમ ગટ્ટુ ચિંકીની બર્થડે પાર્ટી ખતમ થાય છે. બધાને ખૂબ જ મજા આવે છે. લીડરશિપ. કોઈ પણ મોટા કામને કરવા માટે બે વસ્તુની જરૂર હોય છે. એક સારી ટીમ અને એક સમજદાર લીડર, જે પોતાની ટીમની સાથે મળીને તેમને આશ્વાસન આપીને મુશ્કેલમાં મુશ્કેલ કામ પણ પૂરું કરે છે. એને જ લીડરશિપ કહેવાય. આવો જોઈએ કે આપણા ગટ્ટુની અંદર લીડરશિપનો ગુણ છે કે નહીં. સન્ડેનો દિવસ ગટ્ટુ અને ચિંકીનો ફેવરેટ દિવસ. સ્કૂલમાં રજા હોવાથી ગટ્ટુ અને ચિંકી ફક્ત આરામ જ નથી કરતા, પણ જુદી જુદી એક્સાઇટિંગ એક્ટિવિટીઝ પણ કરતા રહે છે. એક રવિવારની સવારે બંને બાળકો બ્રેકફાસ્ટ કરતા હતા અને પપ્પા ન્યૂઝપેપર વાંચી રહ્યા હતા. આજે ક્લબ હાઉસમાં હાઉસિંગ સોસાયટીની મીટિંગ છે, તેથી મારે લંચમાં આવતા જરા મોડું થશે. પપ્પા, આજે અમે પણ તમારા ક્લબ હાઉસમાં આવીએ? હા, મારે પણ જવું છે. હા બાબા, ચલો, તમે બંને પણ આજે ક્લબ હાઉસ ફરી લો. ગટ્ટુ અને ચિંકી ખૂબ જ ખુશ થાય છે અને બ્રેકફાસ્ટ પતાવીને પપ્પાની સાથે ક્લબ હાઉસ જવા નીકળી પડે છે. ક્લબ હાઉસ કોલોનીની વચ્ચોવચ હતું કે જ્યાં સોસાયટીના સભ્યો મીટિંગ કરતા હતા. ક્યારેક ફેસ્ટિવલ તો બીજી કોઈ ઇવેન્ટ્સ પણ એન્જોય કરતા. મીટિંગને કારણે ત્યાં ઘણા બધા લોકો આવ્યા હતા. હું અત્યારે મીટિંગમાં જઉં છું. ત્યાં સુધી તમે બંને અહીંયા ફરો અને વાતો કરો. સારું પપ્પા, અમે જરા ક્લબ હાઉસ ફરી આવીએ. પપ્પા મીટિંગમાં બિઝી થઈ ગયા અને ગટ્ટુ અને ચિંકી ક્લબ હાઉસના અલગ અલગ સેક્શનમાં ફરવા લાગ્યા. એક મોટો હોલ હતો જ્યાં મીટિંગ થતી હતી. તેની બાજુમાં એક જીમ હતું જ્યાં સોસાયટીના લોકો સવારે ને સાંજે કસરત કરવા માટે આવતા. બીજા બે મોટા રૂમ હતા જે બસ એમ જ ખાલી પડ્યા હતા, જે કોઈ ઇવેન્ટ કે સેલિબ્રેશનમાં કામ આવતા. અને પ્રવેશમાં સોસાયટીની ઓફિસ હતી. અરે ગટ્ટુ, અહીંયા તો બાળકો માટે કંઈ જ નથી. હું પણ એ જ વિચારતો તો ચિંકી. સોસાયટીના ક્લબ હાઉસમાં એક સેક્શનમાં બાળકો માટે પણ જગ્યા હોવી જોઈએ. પણ તે થશે કેવી રીતે? ગટ્ટુ ઊંડા વિચારમાં પડી જાય છે. પછી અચાનક જાણે તેના મગજમાં એક ચમકારો થાય છે. મારી પાસે આઈડિયા છે ચિંકી. મને પણ કે. ક્લબ હાઉસમાં બાળકોનું સેક્શન આપણે બાળકો જ તૈયાર કરીશું. પણ
પણ કેવી રીતે? જો સૌથી પહેલા આપણે પપ્પા સાથે વાત કરીને ક્લબ હાઉસમાં બાળકો માટે એક સેક્શન કિડ્સ માટે લઈશું. પછી આપણે સોસાયટીના બાળકોની એક ટીમ બનાવીશું જેમાં અલગ અલગ ટેલેન્ટ વાળા બાળકો હશે. જેમ કે બંટી એક આર્ટિસ્ટ છે. તે સોસાયટીના કિડ્સ સેક્શનમાં આપણા બાળકોના સુપર હીરોઝના પોસ્ટર બનાવી શકે છે. અને પિંકી અને હું ત્યાં ઇન્ડોર ગેમ્સનો એરિયા રેડી કરી શકીએ છીએ. મારી પાસે એક્સ્ટ્રા ચેસ બોર્ડ છે. પિંકી પાસે બહુ બધા જિગસો પઝલ્સની ગેમ છે. હા, કુણાલ બતાવતો હતો કે તેની પાસે કેરમ બોર્ડ છે, પણ તેના ઘરમાં તેને રમનાર કોઈ જ નથી. પણ સૌથી પહેલા ક્લબ હાઉસમાં આ બધું કરવા માટેની પરમિશન મળવી જરૂરી છે. હું પપ્પા જોડે મીટિંગ પછી જ વાત કરીશ. થોડીવાર પછી જ્યારે પપ્પા મીટિંગમાંથી ફ્રી પડ્યા ત્યારે ગટ્ટુએ તેનો આઈડિયા પપ્પા સાથે શેર કર્યો. તેમને પણ ગટ્ટુનો આઈડિયા ખૂબ ગમ્યો. તમારા બંનેની વાતો સાચી છે. ક્લબ હાઉસમાં બાળકો માટે સેક્શન હોવું જોઈએ. તમે ચિંતા ના કરો, સેક્રેટરી સાથે હું વાત કરીશ. પપ્પા તે જ વખતે ક્લબ હાઉસની ઓફિસમાં જઈને સેક્રેટરી અંકલ સાથે વાત કરે છે. શરૂઆતમાં સેક્રેટરીને લાગ્યું કે બાળકો તો અવાજ કરશે અને વસ્તુઓને નુકસાન પણ કરશે, પણ પપ્પા જોડે ઊભેલા બીજા લોકોએ પણ તેમને સમજાવ્યું કે સોસાયટીના બાળકો ખૂબ જ સમજદાર છે અને બાળકોના પાર્ટિસિપેશનથી ક્લબ હાઉસ ઓર પણ ચમકશે. ફાઇનલી પરમિશન મળી ગઈ. લો બાળકો, તમને પરમિશન મળી ગઈ, પણ સાથે રૂલ્સ અને રેગ્યુલેશનની પૂરી લિસ્ટ છે. એનું ધ્યાન રાખવું તમારી જવાબદારી હશે. ડોન્ટ વરી પપ્પા, અમે બધા રૂલ્સને ફોલો કરીને જ ક્લબ હાઉસના કિડ સેક્શનને તૈયાર કરીશું. પરમિશન મળી ગયા પછી ગટ્ટુ અને ચિંકીએ સોસાયટીના બધા બાળકોને બોલાવીને મીટિંગ કરી. ગટ્ટુનો આઈડિયા સાંભળીને બધા જ બાળકો એક્સાઇટેડ થઈ જાય છે. ક્લબ હાઉસના કિડ સેક્શનમાં કંઈક કરવા માટે બધામાં જોશ આવી જાય છે. હું કિડ સેક્શન માટે આપણા ફેવરેટ કાર્ટૂન હીરોઝ અને આપણા સુપર હીરોઝના પોસ્ટર્સ બનાવીશ. ત્યાં એન્ટર થતાની સાથે જ એવું લાગશે કે આ આપણું સ્પેશિયલ ફન ઝોન છે. કિડ સેક્શનના ડેકોર માટે આપણને ઓછામાં ઓછા 3 થી 4 જણની જરૂર પડશે. ગટ્ટુની વાત સાંભળી મયંક, રશ્મિ અને રોહિત પોતાના હાથ ઉઠાવે છે. આ સ્પિરિટ સૌથી સ્ટ્રોંગ છે. કિડ સેક્શનને તૈયાર કરતી વખતે આપણી મિત્રતા પણ ખૂબ જ સ્ટ્રોંગ થઈ જશે. બધા બાળકો જોરથી તાળીઓ વગાડીને ગટ્ટુની વાતનું સમર્થન કરવા લાગ્યા. ચિંકી અને હું ઇન્ડોર ગેમ્સ રેડી કરી રહ્યા છીએ. ત્યાં ભેગા થઈને આપણે બધા જિગસો પઝલ, ચેસ અને લૂડો જેવી બહુ બધી ગેમ્સ રમી શકીશું. હું કેરમ બોર્ડ સેટ કરી નાખીશ. આપણે એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે આપણા તરફથી ક્લબ હાઉસમાં કોઈ પણ અવાજ કે કોઈ પણ વસ્તુનું નુકસાન ના થાય. અને ક્લબ હાઉસને વાપરવાના ટાઈમિંગ્સ પણ ફિક્સ જ છે. આ બધા રૂલ્સ અને રેગ્યુલેશનની લિસ્ટ હું પોતે તૈયાર કરીશ અને તેના માટે એક ડિસ્પ્લે બોર્ડ પણ હું બનાવવાનો છું. તો ચાલો શરૂ કરીએ. બધા બાળકો પ્લાન મુજબ પોતાના કામમાં લાગી જાય છે. ગટ્ટુ સેક્રેટરી અંકલ પાસેથી કીઝ લઈને બીજા બધા બાળકો સાથે સેક્શનમાં આવે છે. પછી તે એમ્પ્ટી રૂમને બંટી, મયંક, રશ્મિ અને રોહન સજાવે છે અને દિવાલો પર ઘણા બધા પેઇન્ટિંગ્સ પણ. ચિંકી અને પિંકીએ ઇન્ડોર ગેમ્સનો પૂરો એરિયા રેડી કર્યો. ચેસ, લૂડો, જિગસો પઝલના સેટ્સ. બીજા બધા બાળકોએ પણ પોતાના ઘરેથી ટોયસ અને સોફ્ટ ટોયસ અને બીજું ઘણું બધું કન્ટ્રીબ્યુટ કર્યું. કુણાલ એક મોટો કેરમ બોર્ડ લઈ આવ્યો. ગટ્ટુ ચિંકીએ એક લાઇબ્રેરી સેક્શન પણ બનાવ્યું જ્યાં બાળકો માટે કોમિક બુક્સ, નોવેલ્સ અને મેગેઝિન્સ રાખી. લાઇબ્રેરી સેક્શનની બધી કોમિક્સ, બુક્સ અને મેગેઝિન્સ સોસાયટીના બાળકોએ કન્ટ્રીબ્યુટ કરી હતી. અને ફાઇનલી ગટ્ટુએ એક એટ્રેક્ટિવ નોટિસ બોર્ડ લગાવી દીધું જેના પર ડિસ્પ્લે થતું હતું રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ. અને ફાઇનલી આ કિડ સેક્શનની ઓપનિંગ સેરેમનીનો ટાઈમ થઈ ગયો છે. ગટ્ટુએ કિડ સેક્શનની ઓપનિંગ સેરેમની માટે સોસાયટીના પ્રેસિડેન્ટ મિસિસ કોહલી સાથે વાત કરી દીધી હતી. ઓપનિંગ સેરેમનીમાં મિસિસ કોહલી, સેક્રેટરી અંકલ, ગટ્ટુ, ચિંકી અને તેમના મમ્મી પપ્પા અને સોસાયટીના બધા લોકો આવ્યા હતા. જેવી જ પ્રેસિડેન્ટ મિસિસ કોહલીએ રિબન કટ કરી બધાએ જોરથી તાળીઓ વગાડી. સોસાયટીના બાળકો ખૂબ જ એક્સાઇટેડ હતા. ત્યારે મિસિસ કોહલીએ બધાને કહ્યું કે આજે ક્લબ હાઉસના કિડ્સ સેક્શનની ઓપનિંગ કરતી વખતે મને ખૂબ આનંદ થાય છે અને સૌથી વધારે આનંદ તો તે વાતનો છે કે આ બધું કામ સોસાયટીના બાળકોએ મળીને કર્યું છે. બધા ખુશ થાય છે અને એકવાર ફરી તાળીઓ વગાડે છે. પણ આ બધું જ કામ સક્સેસફુલી પાર પાડવા માટે સૌથી વધારે શ્રેય જેને જાય છે
તો તે છે ગટ્ટુ. આટલી નાની ઉંમરમાં તેણે જે પ્રમાણે ટીમ બનાવી અને સૌને સાથે લઈને સૌને ઇન્સ્પાયર કરીને તેણે આ કામ કર્યું, તે લીડરશિપનું એક બહુ મોટું ઉદાહરણ છે. આ સાંભળી બધા ગટ્ટુની તરફ જોવા માંડે છે. ગટ્ટુ જ્યાં સ્માઇલ કરતો હતો ત્યાં ચિંકી મમ્મી અને પપ્પાના ચહેરા પર ગર્વની ચમક હતી. બધા ફરી એકવાર ગટ્ટુ માટે તાળીઓ વગાડે છે અને એક સાથે બોલે છે, We proud of you, ગટ્ટુ. ફ્રેન્ડશિપ ડે પિકનિક. ફ્રેન્ડશિપ ડે હતો અને આજે બધા મિત્રોએ મળીને નક્કી કર્યું હતું કે પિકનિક કરીશું. તેથી ગુડ્ડી ગટ્ટુ ચિંકીના ઘરની બહાર મોટી મેટ લઈને પહોંચી જાય છે અને તેમને બોલાવે છે. ગટ્ટુ ચિંકી, જલ્દી બહાર આવો. ક્યાં છો ગટ્ટુ ચિંકી? ગટ્ટુ ચિંકી જલ્દીથી બહાર આવે છે. અરે ગુડી, તું આવી ગઈ? હેપી ફ્રેન્ડશિપ ડે માય બેસ્ટ ફ્રેન્ડ. તને પણ હેપી ફ્રેન્ડશિપ ડે ચિંકી. અને ગટ્ટુ તને પણ. સેમ ટુ યુ, ગુડ્ડી. પણ બીજા બધા ક્યાં છે? એ તો કોઈ દેખાતું નથી. શું? મને તો લાગ્યું કે હરી અને બંટી આવી ગયા હશે. આ બંને પણ હંમેશા લેટ કરે છે. ત્યાં સુધી અંદર આવ ગુડી. જો મમ્મીએ આપણા સ્નેક્સ પેક કરી દીધા છે. અચ્છા, ચલો તો પછી જોઈએ. ગટ્ટુ ચિંકી ગુડ્ડીને અંદર લઈ આવે છે અને બધા સ્નેક્સ બતાવે છે. જો ગુડ્ડી, મમ્મીએ સેન્ડવિચીસ અને મફિન્સ બનાવ્યા છે. અને ગટ્ટુ, મારી મમ્મીએ હોમમેડ ચાઉમીન પણ આપી છે. ખૂબ યમ્મી બની છે. તો બહુ જ મજા આવશે. હું સાથે કલરિંગ બોક્સ પણ મૂકી લઉં છું. આપણે બધા મળીને કલરિંગ કરીશું. અરે ચિંકી, આપણે બધા પાર્કમાં બેસીને ડ્રોઈંગ કરીશું અને ત્યાં હોય તે વસ્તુઓ જોઈને બનાવીશું. કેટલી મજા આવશે ને? એવામાં ત્યાં બંટી અને હરી પણ આવી જાય છે. હા, અને આપણે બધા ઘણી બધી ગેમ્સ પણ રમીશું. હેપી ફ્રેન્ડશિપ ડે મિત્રો. મારા તરફથી પણ બધાને હેપી ફ્રેન્ડશિપ ડે. હેપી ફ્રેન્ડશિપ ડે. હેપી ફ્રેન્ડશિપ ડે. બાળકો, તમે બધા તો બહુ જ એક્સાઇટેડ લાગો છો. ખૂબ એન્જોય કરજો અને હા, અંધારું થતા પહેલા આવી જજો. હા, ઓકે. પછી બધા બાળકો સામાન લઈ પાર્કમાં આવી જાય છે. સારું વાતાવરણ હોવાને કારણે પહેલાથી ત્યાં ઘણા બધા લોકો હતા. કેટલાક બાળકો હિંચકો ખાતા હતા તો કેટલાક તેમના માતા-પિતા સાથે ચાલતા હતા. વાહ, કેટલું સરસ વાતાવરણ છે. અરે ગટ્ટુ, વાતો પછી કરજે. પહેલા મને અને ગુડીને મેટ પાથરવામાં મદદ કર. આ મેટ બહુ જ મોટી છે. હા, તો કોઈ બીજાને કહી દે ને ચિંકી. હું તો હિંચકો ખાવા જાઉં છું. ગટ્ટુ, ઝૂલો પછી ઝૂલી લેજે. આપણે અહીંયા પિકનિક કરવા આવ્યા છીએ. ઝૂલો તો તું રોજ ઝૂલે છે. અચ્છા, સારું. હમણાં કરાવું છું બધા કામ. ગટ્ટુ મેટ પાથરવા લાગે છે. ગુડ્ડી પણ તેની મદદ કરે છે. તેમજ હરી અને બંટી પણ તેમનો સામાન નીકાળવામાં લાગી પડે છે અને બધા લંચ બોક્સ એક ઝાડની નીચે મૂક્યા હતા. ત્યાં જ ચોરી છુપીથી ઝાડની પાછળથી ઉપરથી કોઈ લંચ બોક્સ ગાયબ કરે છે. મેટ બિછાવ્યા પછી જ્યારે ચિંકી લંચ બોક્સ લેવા આવે છે ત્યારે આ શું? આપણે તો 5 લંચ બોક્सेस લાવ્યા હતા. તો પછી અહીંયા 4 જ કેમ? શું થયું ચિંકી? તું શું વિચારે છે? ચાલ જલ્દી. ગુડી, જો અહીંયા 4 જ લંચ બોક્સ છે. આપણે 5 લાવ્યા હતા ને? હા, લાવ્યા તો હતા. એવામાં ચિંકીની નજર ઝાડની પાછળ પડે છે જ્યાં એક સેન્ડવિચનો ટુકડો પડ્યો હતો અને ખાવાનો અવાજ આવતો હતો. ચિંકી અને ગુડ્ડી ઝાડની પાછળ જાય છે. પકડી લીધો. ત્યાં કોઈ બીજું નહીં, મોન્ટી હતો, જે ગટ્ટુ ચિંકીના ટિફિનમાંથી સેન્ડવિચીસની મજા લેતો હતો. મોન્ટી, તું? મોન્ટીના બચ્ચા, તે પૂછ્યા વગર અમારી સેન્ડવિચીસ કેમ ખાધી? આટલું બધું ખાઈશ તો જાડો થઈ જઈશ. જો હું પૂછત તો તમે મને શું આપત? બાય ધ વે, સેન્ડવિચીસ બહુ યમ્મી છે. આટલું કહી મોન્ટી ત્યાંથી ભાગી જાય છે. ચિંકી અને ગુડ્ડી તેને પકડવાનો પ્રયત્ન કરે છે. મોન્ટીના બચ્ચા, ઊભો રહે. અમારી સેન્ડવિચીસ પાછી આપ. ચિંકી, રહેવા દે.
તને પકડવા કરતા સારું આપણે જઈને આપણી પિકનિક એન્જોય કરીએ. પણ સેન્ડવિચીસ હવે તે પાછા થોડી મળશે. હજુ પણ 4 ટિફિન્સ છે. ચાલ આપણે પાછા જઈએ. ચિંકી અને ગુડ્ડી પાછા આવે છે અને જુએ છે કે હરી, બંટી અને ગટ્ટુએ મેટ બિછાવી દીધી હતી અને બધા ટિફિન્સ અને બધો સામાન ઉપર મૂક્યો હતો. જુઓ ગુડ્ડી અને ચિંકી, અમે બોયઝ કમાલના છે ને. સાચે તમે લોકોએ બહુ સારું કામ કર્યું. ચલો પછી આપણે બધા પિકનિક શરૂ કરીએ. બધા બાળકો સાથે બેસી જાય છે. ચલો આપણે બધા પહેલા ડ્રોઈંગ કરીએ, એ પણ પાર્કમાં રહેલા બધા લોકોને જોઈને. આપણે રિયલ ડ્રોઈંગ્સ બનાવીશું. બહુ જ મજા આવશે. યસ, હું તો તે ઝૂલો ઝૂલતી છોકરીનું ડ્રોઈંગ બનાવીશ. અને હું પેલા ઝાડની, જુઓ ને કેટલું આર્ટિસ્ટિક લાગી રહ્યું છે. ભલા એમાં શું આર્ટિસ્ટિક લાગે છે? સારું તો તું શું બનાવીશ બંટી? હું તો બધાને બનાવીશ પિકનિક કરતા. વાવ, ગ્રેટ આઈડિયા બંટી. ચાલો તો પછી શરૂ કરીએ. બધા બાળકો ડ્રોઈંગ કરે છે અને સાથે મમ્મીએ બનાવેલા મફિન્સ ખાય છે. થોડી જ વારમાં બધાની ડ્રોઈંગ્સ બનીને તૈયાર થાય છે. જો મેં પેલું ડોગ બનાવ્યું, સારું છે ને? હા ગટ્ટુ, અને જો મેં ફ્લાવર્સનું ગાર્ડન બનાવ્યું પાડી અંકલની સાથે. અને આ જો ઝૂલા ઝૂલતા બાળકો. અને જરા મારા ઝાડ પર પણ નજર નાખો ને. અરે આ બધું છોડો, તમે બધા મારી ડ્રોઈંગ્સ દેખવા માટે તૈયાર છો ને? હા હા બરાબર બંટી. તો આ જુઓ, આપણે બધા પિકનિક કરતા. બંટીની ડ્રોઈંગમાં બધા મેટ પર બેઠા બેઠા ડ્રોઈંગ કરતા હતા. વાહ, શું મસ્ત ડ્રોઈંગ બનાવી છે બંટીએ. હા સાચું કહ્યું. આપણે બધા જ આ ડ્રોઈંગ્સને સંભાળીને રાખીશું. ઓકે, આ આપણી ફર્સ્ટ ફ્રેન્ડશિપ ડે પિકનિકની ડ્રોઈંગ્સ છે. ઓકે. ચલો હવે લંચ કરીએ. મને બહુ ભૂખ લાગી છે. અમને ખબર છે ગટ્ટુ, જ્યારથી લંચ પેક થયો છે ને ત્યારથી તને ભૂખ જ લાગી રહી છે. બધા બાળકો હસવા લાગે છે. હા તો પછી મોડું કેમ કરો છો? ચલો લંચ કરીએ. ઓકે, પણ પહેલા આ લો, બધા સેનિટાઈઝર યુઝ કરો. ગુડ્ડી બધાના હાથમાં સેનિટાઈઝર આપી દે છે અને હાથ સાફ કરી બધા લંચ કરે છે. વાવ, કેટલી સરસ ચાઉમીન છે. આ તો સારું છે કે પેલો મોન્ટી આ વાળું લંચ ના લઈ ગયો. અચ્છા, તમે લોકોએ મને યાદ કર્યો કે? મોન્ટીને ત્યાં જોઈ બધા ડરી જાય છે. મોન્ટી, હવે અમે તને અમારો લંચ નહીં લઈ જવા દઈએ, સમજો? અચ્છા સારું, પણ આજે તો ફ્રેન્ડશિપ ડે છે ને, અને તમે બધા ફ્રેન્ડશિપ ડે પિકનિક કરી રહ્યા છો. શું તમે લોકો મને પણ તમારી પિકનિકમાં ઇન્વાઇટ નહીં કરો? ના, જરાય નહીં. તે પૂછ્યા વગર અમારા સેન્ડવિચીસ ખાધા. પણ જુઓ ને, હું બદલામાં કેન્ડીઝ લાવ્યો છું તમારા બધા માટે. શું કેન્ડીઝ? તો તું અમને જોઈન કરી શકે છે. શું? પણ તેમાં પણ તેણે કોઈ શરારત કરી હશે તો? ના, પાકો હવે કોઈ જ તોફાન નહીં. પ્લીઝ મને પણ જોઈન કરો ને તમારી સાથે. ઓકે મોન્ટી, આવો સાથે લંચ કરીએ. અમારી પાસે ઘણો બધો લંચ છે. આ સાંભળી મોન્ટી ખુશ થાય છે અને પછી બધા સાથે લંચ કરે છે. પછી બધા મોન્ટીની લાવેલી કેન્ડીઝ પણ ખાય છે અને ઘણી બધી ગેમ્સ રમે છે. ખરેખર આજે તો બહુ મજા આવી ને? હા ગટ્ટુ, આ અત્યાર સુધીનો બેસ્ટ ફ્રેન્ડશિપ ડે હતો. જો કે તમે બધા ઘણા ઇરિટેટિંગ છો, પણ તેમ છતાં ખરાબ નથી. જો તો તેને હજુ પણ આપણને ઇરિટેટિંગ બોલે છે. પોતે તો એકદમ વાંદરા જેવો છે. ઓ ચિંકી, આ તારા માટે ફ્રેન્ડશિપ ડે નો ગિફ્ટ. આ તો હું તને આપવાનું ભૂલી જ ગયો. શું? મારા માટે ગિફ્ટ? ચિંકી ખુશ થાય છે અને પછી ગિફ્ટ ખોલે છે, પણ તેમાંથી નકલી ગરોળી નીકળે છે, જેને જોઈને ચિંકી ડરી જાય છે. હું વાંદરો, તો તું ગરોળી. બાય બાય. આટલું કહી મોન્ટી ફરીથી ભાગી જાય છે. આને તો હું છોડીશ નહીં. કઈ વાંધો નહીં ચિંકી, ચલો હવે બધા ઘરે જઈએ. મમ્મી આપણી રાહ જોતી હશે. હા, ચલો. પછી બધા મિત્રો તેમના ઘરે જતા રહે છે.
ગટ્ટુનું સ્કૂટર. ગટ્ટુ અને ચિંકી કિચનમાં મમ્મીની ખાવાનું બનાવવામાં મદદ કરતા હતા. ત્યાં ફોનની રિંગ વાગે છે અને મમ્મી ફોન ઉઠાવે છે. હલો, કોણ? ઓહ, અચ્છા અચ્છા. કેમ છો તમે? આવતીકાલે આવી રહ્યા છો ને? તે પણ ચીકુને લઈને? અરે વાહ, તે તો ખૂબ સરસ વાત છે. ગટ્ટુ ચિંકી પણ આ સાંભળીને ખૂબ ખુશ થશે. સારું સારું, જલ્દી આવો. આટલું કહીને મમ્મી ફોન મૂકી દે છે. ગટ્ટુ ચિંકી દોડીને મમ્મી પાસે આવે છે. શું થયું મમ્મી? કોણ હતું ફોન પર? મમ્મી, કોણ આવે છે? ગટ્ટુ ચિંકી, આવતીકાલે તમારા ફિયા આવી રહ્યા છે, તે પણ ચીકુ ભૈયાની સાથે. વાવ મમ્મી, આંટી તો અમારા માટે હંમેશા કેટલી બધી ગિફ્ટ લઈને આવે છે અને ચીકુભાઈ સાથે રમવાની કેટલી બધી મજા આવે છે. હા ગટ્ટુ, હું તો આવતીકાલ માટે બહુ જ એક્સાઇટેડ છું. હા ગટ્ટુ ચિંકી, પણ અત્યારે તમે બંને ચાલો અને કિચનમાં આવીને મારી હેલ્પ કરો. પપ્પા પણ ઘરે આવતા જ હશે. બીજો દિવસ આવે છે અને આંટી ચીકુભાઈ સાથે ઘરે આવે છે. ગટ્ટુ ચિંકી તેમની આંટી અને ચીકુભાઈને જોઈને ખૂબ જ ખુશ થાય છે. આંટી બંને બાળકો માટે મોટી ગિફ્ટ લાવે છે. વાવ, તેમાં શું છે ફિયા? આ ગિફ્ટ તો કેટલો મોટો છે. અરે ગટ્ટુ ચિંકી, તમે બંને જ આ ગિફ્ટ ખોલીને કેમ નથી જોઈ લેતા? મને પૂરો વિશ્વાસ છે કે તમને આ ગિફ્ટ ખૂબ જ ગમશે. ગટ્ટુ ચિંકી જલ્દી ગિફ્ટને ખોલીને જુએ છે તો ખુશીથી ઉછળી પડે છે. તે ગિફ્ટમાં સુંદર મજાનું પીળા રંગનું સ્કૂટર હતું. વાવ આંટી, આ સ્કૂટર તો ખરેખર ખૂબ જ સરસ છે. હા ફિયા, ખરેખર આ સ્કૂટર તો ચીકુ ભૈયાના સ્કૂટરની જેવું જ છે. હા ગટ્ટુ ચિંકી, મને યાદ હતું કે જ્યારે છેલ્લે તમે અમારા ઘરે આવ્યા હતા ને, ત્યારે તમને મારું સ્કૂટર ખૂબ જ ગમ્યું હતું. તેથી મેં મમ્મીને તમારા માટે નવું સ્કૂટર મારા જેવું જ લાવવા માટે કહ્યું. થેન્ક યુ સો મચ ચીકુ ભૈયા અને આંટી, અમને આ સ્કૂટર ખૂબ જ ગમ્યું. હા ફિયા, જો હમણાં જ હું આને ચલાવીને જોઉં છું. ચિંકી સ્કૂટર પર ચઢે છે અને વધુ વાર સુધી તે પોતાને બેલેન્સ કરી શકતી નથી. તેથી ગટ્ટુ ચિંકીને કહે છે, ચિંકી ઊભી રહે, હું તને કહું છું અને કેવી રીતે ચલાવાય. ગટ્ટુ પણ સ્કૂટર ચલાવવાનો પ્રયત્ન કરે છે પણ તે પણ બરાબર ચલાવતો નથી. ગટ્ટુ ચિંકી સ્કૂટર ચલાવવાનો ખૂબ જ પ્રયત્ન કરે છે પણ વારંવાર પડી જાય છે. આ વાતથી બંને જણા ખૂબ જ ઉદાસ થાય છે. ત્યાં જ ચીકુભાઈ બંનેને કહે છે, અરે ગટ્ટુ ચિંકી, ઉદાસ થવાની કોઈ જરૂર નથી. હું તમને સ્કૂટર ચલાવવાનું શીખવી દઈશ, ચિંતા ના કરો. શું ખરેખર? તો ચલો ને હમણાં જ આપણે સ્કૂટર લઈને સોસાયટીના ગ્રાઉન્ડમાં જઈએ. હા ભૈયા, હમણાં જ જઈએ. મારે પણ જલ્દી જલ્દી સ્કૂટર ચલાવતા શીખવું છે. ચીકુભાઈ ગટ્ટુ અને ચિંકીની સાથે સ્કૂટર લઈને સોસાયટીના ગ્રાઉન્ડમાં પહોંચે છે. પછી બંને જણાને એક પછી એક સ્કૂટર શીખવાડવાનું શરૂ કરે છે. ચિંકી તો જલ્દી શીખી જાય છે પણ ગટ્ટુને બીક લાગે છે. તેથી તે વારંવાર રોકાઈ જતો હતો. તેથી ચિંકી અને ચીકુભાઈ ગટ્ટુને મદદ કરે છે. અરે ચિંકી, તું તો ફટાફટ સ્કૂટર ચલાવવાનું શીખી ગઈ, પણ મને તો ખૂબ વધારે બીક લાગે છે. ક્યાંક હું પડી ન જાઉં. ગટ્ટુ, ડર નહીં, અમે અહીંયા જ છીએ. અમે તને પડવા નહીં દઈએ. હા હા ગટ્ટુ, જો હું પણ તારી પાછળ જ રહીશ તો જરાય ચિંતા ના કરીશ. સારું સારું ચીકુભાઈ અને ચિંકી, તમે મારી પાછળ જ રહેજો. ગટ્ટુ સ્કૂટર ચલાવે છે અને ચિંકી અને ચીકુભાઈ તેની પાછળ પાછળ ચાલે છે. થોડી વારમાં જ્યારે ગટ્ટુ ચલાવવાનું શીખી જાય છે ત્યારે ચિંકી અને ચીકુભાઈ ઊભા રહે છે. અરે વાહ ચિંકી અને ચીકુભાઈ, જુઓ હું સ્કૂટર ચલાવવાનું શીખી ગયો. વાહ, મજા આવી ગઈ. કોંગ્રેચ્યુલેશન્સ બંનેને. તમે બંને જણાએ તો કેટલી જલ્દી ચલાવવાનું શીખી લીધું. થેન્ક યુ ભૈયા, આ બધું તમારા વગર શક્ય જ નહોતું. થેન્ક યુ ચીકુભાઈ. વેલકમ ગટ્ટુ ચિંકી. સાંજ પડી ગઈ અને અંધારું થવા લાગ્યું. મમ્મી બહાર નીકળી ત્રણે જણાને બોલાવે છે. ગટ્ટુ ચિંકી અને ચીકુ, જલ્દી ઘરે આવી જાઓ. મેં તમારા બધા માટે ગરમા ગરમ ભજીયા બનાવ્યા છે. હા મમ્મી, અમે આવ્યા. ચલો બધા આપણે ઘરે જઈએ. પછી ત્રણે જણા ઘરે જવા લાગે છે. ત્યાં જ પપ્પા ઓફિસેથી ઘરે આવે છે. ગટ્ટુ ચિંકી દોડીને પપ્પાને ભેટી પડે છે. પપ્પા, જુઓ ને આંટી અને ચીકુભાઈ અમારા માટે સરસ યલો કલરનું સ્કૂટર લાવ્યા છે. મેં અને ચિંકીએ વિચાર્યું છે કે આપણા સ્કૂટરનું નામ
ટાઈગર રાખીશું. અરે વાહ, બહુ સરસ નામ છે. અને જુઓ, હું તમારા માટે શું લાવ્યો છું. તમારા વહાલા ચીકુ ભૈયાના ફેવરેટ ગુલાબજાંબુ. વાવ, થેન્ક યુ મામાજી. પહેલા ટેસ્ટી પકોડા અને હવે સરસ ગુલાબજાંબુ. વાહ, આજે તો સરસ પાર્ટી થઈ ગઈ. બધા ચીકુભાઈની વાત સાંભળીને હસી પડે છે અને પછી બધા એક સાથે ગરમા ગરમ પકોડા અને ગુલાબજાંબુ એન્જોય કરે છે. બેસ્ટ ફ્રેન્ડથી ઝઘડો. ગટ્ટુ, ચિંકી, ગુડ્ડી અને બંટી સાથે મળીને ઘરે બેઠા સાયન્સ પ્રોજેક્ટ બનાવતા હતા. આપણે ક્યારના પ્રોજેક્ટ બનાવી રહ્યા છે મિત્રો, પણ જુઓ ને, આ તો ખતમ જ નથી થતો. સાચું કીધું તે ગટ્ટુ. ના ના બંટી અને ગટ્ટુ, જો પ્રોજેક્ટમાં હવે ફક્ત ડ્રોઈંગ જ બાકી છે, જે તારે અને ગટ્ટુને મળીને કરવાનું છે. બીજું બધું કામ તો હું અને ગુડ્ડી સંભાળી લઈશું. મને તો લાગે છે કે આપણો પ્રોજેક્ટ સૌથી સરસ બનશે, કારણ કે મારા અને ચિંકીના હેન્ડરાઇટિંગ સૌથી સરસ છે અને ગટ્ટુ અને બંટી કેટલું સરસ ડ્રોઈંગ કરે છે. હા ગુડ્ડી, આમ તો ક્યારના આપણે આ પ્રોજેક્ટ બનાવી રહ્યા છે. હવે આપણે થોડી વાર બ્રેક લેવો જોઈએ અને કોઈ ગેમ રમવી જોઈએ. સારો આઈડિયા છે ગટ્ટુ. પણ મને તો લાગે છે કે આપણે પહેલા પ્રોજેક્ટ પૂરો કરી દેવો જોઈએ. પ્લીઝ ચિંકી, આપણે ફક્ત 30 મિનિટનો જ બ્રેક લઈશું, જેમાં આપણે લૂડો રમીશું અને સરસ મજાનું સ્નેક્સ ખાઈશું. હું જલ્દીથી મમ્મીને સ્નેક્સ માટે કહીને આવું છું. જ્યારે બધા બ્રેક માટે કહે છે ત્યારે ચિંકી પણ માની જાય છે. ગટ્ટુ મમ્મીને સ્નેક્સ માટે કહી દે છે અને પછી તે લૂડો બોર્ડ લઈ આવે છે. આપણે 4 લોકો પણ છે, મજા આવશે. હું તો રેડ લઈશ. ના ગટ્ટુ, રેડ મારો લકી કલર છે. હું રેડ લઈશ. શું? નાના બંટી, હું હંમેશા રેડ લઉં છું. હું જ રેડ લઈશ. ગટ્ટુ અને બંટીને રેડ માટે લડતા જોઈને ચિંકી કહે છે, અરે તેમાં ઝઘડવા જેવું શું છે? બંટી, આ વખતે રેડ તું લઈ લે અને નેક્સ્ટ ગેમમાં રેડ ગટ્ટુ લઈ લેશે. ઓકે? ઓકે ચિંકી. ગેમ શરૂ થાય છે અને બધા રમવા લાગે છે. બધાના પ્લેયર્સ લૂડોમાં ખુલી જાય છે, પણ ગટ્ટુનો હજુ સુધી 6 નહોતો આવ્યો. આજ નહીં, બંટી ગટ્ટુથી ઘણો આગળ હતો. જ્યારે ઘણીવાર સુધી ગટ્ટુનો 6 નથી આવતો અને તે હારવા લાગે છે, ત્યારે ગટ્ટુને ગુસ્સો આવે છે. ના, હું આ ગેમ નહીં રમું. આ બંટીએ ચીટિંગ કરી છે. શું? મેં શું ચીટિંગ કરી ગટ્ટુ? પહેલા તો તે મારો રેડ લઈ લીધો અને તે મને 2 વાર કાપ્યું. બંટી, અરે, આ તો કેવી વાત કરે છે ગટ્ટુ? આ તો એક ગેમ છે. મેં કોઈ ચીટિંગ નથી કરી. ગટ્ટુ ગુસ્સામાં બધા પ્લેયર્સને આમ તેમ ફેરવી દે છે અને કહે છે, ના, તે ચીટિંગ કરી છે બંટી. જરૂર તો ચીટિંગથી વારંવાર 6 લાવે છે, નહીં તો લૂડોમાં મને કોઈ હરાવી નથી શકતું. ગટ્ટુ, આ તો કેવી વાતો કરે છે? તેવું કંઈ જ નથી. મારે પણ તો વધારે 6 નથી આવ્યા ને. હું તેવું નથી કહી રહી. ના ચિંકી, તારી પાસે તારો ફેવરેટ કલર બ્લુ છે, પણ આ બંટીએ મારો ફેવરેટ રેડ કલર પણ લઈ લીધો. મારે આની સાથે રમવું જ નથી. હા, તો મારે પણ તારી સાથે નથી રમવું ગટ્ટુ. તે મને ચીટર કીધો છે, જ્યારે મેં કોઈ ચીટિંગ નથી કરી. તને તો રમતા જ નથી આવડતું. હું ઘરે જઈ રહ્યો છું. અરે બંટી, રોકાઈ જા. તારા વગર અમે પ્રોજેક્ટ કેવી રીતે પૂરો કરીશું? ગુડ્ડી સાચું કહે છે ગટ્ટુ. બંટી, જો તમે બંને સાથે કામ નહીં કરો તો પ્રોજેક્ટ પૂરો નહીં થઈ શકે. તો ચિંકી પહેલા ગટ્ટુને કહે કે મારી માફી માંગે. ના, હું આ રીતે કોઈની સામે માફી નહીં માંગુ, ગમે તે થઈ જાય. ગટ્ટુ અને બંટી એકબીજા સામે મોઢું ફૂલાવીને બેસી જાય છે. કોઈ પણ ચિંકીની વાત સાંભળવા તૈયાર ન હતું. ત્યાં જ મમ્મી સ્નેક્સ લઈને આવે છે. આલો બાળકો, તમારા સ્નેક્સ. અરે ગટ્ટુ, બંટી, તમને બંનેને શું થયું? ચિંકી મમ્મીને ઈશારો કરે છે અને બહાર લઈ જાય છે. બહાર જઈને ચિંકી મમ્મીને બધી વાત જણાવી દે છે. મમ્મી, જો તે બંને એકબીજા જોડે વાત નહીં કરે તો અમારો પ્રોજેક્ટ પૂરો નહીં થઈ શકે. ચિંકી બેટા, હવે લાગે છે કે મારે જ કંઈક કરવું પડશે. મારી પાસે એક પ્લાન છે. મમ્મી ચિંકીને પોતાનો બધો પ્લાન જણાવે છે અને પછી બંને જણા અંદર ઓરડામાં જતા રહે છે. ગટ્ટુ બેટા, ચાલો આપણે ફરીથી લૂડો રમીએ અને આ વખતે બંટીની જગ્યાએ હું રમીશ. ઓકે? ચિંકી બંટી અને ગુડ્ડીને ઈશારામાં જણાવે છે કે આ તેમનો એક પ્લાન છે. શું? સારું મમ્મી, આપણે બધા રમીએ છીએ, પણ હું રેડ લઈશ. મમ્મી, ગુડ્ડી, ચિંકી અને ગટ્ટુ લૂડો રમવા લાગે છે, પણ આ વખતે ગટ્ટુ ગેમ જીતતો હતો અને પછી મમ્મી ગટ્ટુને કહે છે,
આશુ ગટ્ટુ ચીટિંગ કેમ કરે છે? શું મમ્મી મેં ક્યાં ચીટિંગ કરી? ગટ્ટુ હમણાં પણ તું ચીટિંગ કરીને 6 લાવ્યો. ના મમ્મી મેં ચીટિંગ નથી કરી. મમ્મી સાચું કહે છે ગટ્ટુ, તું ચીટિંગ કરીને જીતી રહ્યો છે. હા ગટ્ટુ, ચીટિંગ ના કરીશ ને. અરે પણ મેં ચીટિંગ કરી જ નથી. અચ્છા, તો પછી વારે ઘડીએ તું 6 કેવી રીતે લાવે છે? હું તો અત્યાર સુધી એક પણ વાર 6 નથી લાવી શકી અને તું તો અહીંયા જીતી રહ્યો છે. જ્યારે બંટી જોડે સેમ વસ્તુ થઈ રહી હતી ત્યારે તું તો આવું જ કહેતો તો ને કે તે ચીટિંગ કરી રહ્યો છે. તો હું કેવી રીતે માનું કે તું ચીટિંગ નથી કરી રહ્યો? બોલ. મમ્મીની વાતો સાંભળી ગટ્ટુને ખબર પડે છે કે મમ્મી તેને શું કહેવા માંગે છે. હું સમજી ગયો મમ્મી. આઈ એમ સોરી બંટી. હું હારતો હતો અને કદાચ આ જ ગુસ્સામાં તને ગમે તેમ બોલી ગયો. એ તો ફક્ત ગેમ હતી અને 6 આવવો એ તો લકની વાત છે. ઇટ્સ ઓકે ગટ્ટુ, હું પણ ગમે તેમ બોલી રહ્યો હતો પણ મને સારું લાગ્યું કે તે તારી ભૂલ સ્વીકારી. એમે આપણે તો બેસ્ટ ફ્રેન્ડ છીએ ને અને આ તો બધું ચાલતું રહેશે. ગુડ ગટ્ટુ, તે તારી ભૂલની માફી માંગી લીધી. હવે તમે બંને ફરીથી ફ્રેન્ડશિપ કરી લો અને પ્રોજેક્ટ મળીને પૂરો કરો. ઓકે? હા મમ્મી. હા આંટી. ગટ્ટુ અને બંટી ભેટી પડે છે અને વળી પાછા મિત્રો બની જાય છે. પછી બધા બાળકો એક સાથે સ્નેક્સ ખાય છે અને પછી સાથે મળીને પોતાનો પ્રોજેક્ટ ખતમ કરે છે. ઘરનું રેનોવેશન. ગટ્ટુ ચિંકીના ઘરમાં રેનોવેશનનું કામ ચાલતું હતું અને સ્કૂલ પત્યા પછી ગટ્ટુ ચિંકીની સાથે હરી, બંટી અને ગુડ્ડી પણ આવ્યા હતા. બધા બાળકો રેનોવેશનનું કામ જોવા માટે ખૂબ જ એક્સાઇટેડ હતા. ઘર જોઈને બધા સરપ્રાઈઝ થઈ જાય છે. અરે ગટ્ટુ ચિંકી, અહીંયાનું તો બધું જ ફર્નિચર વ્હાઇટ શીટથી ઢંકાયેલું છે અને બધું આમ તેમ થઈ ગયું છે. હા ગટ્ટુ ચિંકી, તમે લોકો ઊંઘો છો ક્યાં? હરી, હમણાં તો મમ્મી પપ્પાના ઓરડાનું અને કિચનનું રેનોવેશન ચાલે છે, તેથી તેમના બેડ પણ અમારા ઓરડામાં રાખેલા છે, તો અમે બધા એક સાથે ત્યાં જ ઊંઘીએ છીએ. ઓહ, પછી તો ખૂબ જ મજા આવતી હશે ને ગટ્ટુ અને ચિંકી એક સાથે સૂવાની પણ. હા હરી, તને ખબર છે અમને સૂતા પહેલા પપ્પા વાર્તાઓ પણ સંભળાવે છે અને અમે લોકો મોડે સુધી વાતો કરીએ. વાવ, તો ખૂબ જ મજા આવતી હશે. ત્યાં જ મમ્મી બાળકોને લિવિંગ રૂમમાં આવતા જુએ છે. અરે બાળકો, તમે અહીંયા? વેલકમ વેલકમ. હેલો આંટી. નમસ્તે બાળકો. તમે લોકો એક કામ કરો, જલ્દી જઈને ગટ્ટુ અને ચિંકીના રૂમમાં બેસી જાઓ. બીજા રૂમ્સમાં બધો સામાન બહુ જ આડો અવળો પડ્યો છે. ઠીક છે? ત્યાં સુધી હું તમારા માટે કંઈક સરસ ઠંડુ ઠંડુ પીવા માટે લાવું છું. ઓકે? ઓકે આંટી. ગટ્ટુ ચિંકી બધાને પોતાના ઓરડામાં લઈ જાય છે. મિત્રો, શું તમે અમારા ઘરની બ્લુપ્રિન્ટ જોવા માંગો છો? શું બ્લુપ્રિન્ટ? એ શું હોય છે ગટ્ટુ? શું તમે તમારા ઘરને બ્લુ રંગથી પેઇન્ટ કરવાના છો? અરે હરી, બ્લુ પેઇન્ટ નહીં, બ્લુ પ્રિન્ટ એટલે કે એક એવી ડ્રોઈંગ જે આપણને એ બતાવે કે અમારું ઘર રેનોવેશન પછી કેવું દેખાશે. ખબર પડી હરી? સમજી ગયો ચિંકી. આ જુઓ હરી, બંટી અને ગુડ્ડી, આ છે ઘરની બ્લુપ્રિન્ટ. પપ્પાએ કીધું હતું કે તે અમારા રિનોવેશનમાં અમારા ઓરડાની દિવાલો પર કાર્ટૂન પેઇન્ટ્સ કરાવશે. વાવ, સાચે તે તો કેટલું સરસ લાગશે. હા, અને તેટલું જ નહીં, અહીંયા બહાર વાળી બાલ્કની પણ એક નવી રીતે રેનોવેટ થશે અને પપ્પા ત્યાં એક નવો ઝૂલો પણ નખાવશે. હા ગટ્ટુ ચિંકી, પછી તો ઘરના રિનોવેશન પછી અમે તમારું નવું ઘર બધા જોવા આવીશું. અને ત્યાં મમ્મી આવે છે. તે બધા બાળકોને ડિસ્પોઝેબલ ગ્લાસમાં જ્યુસ આપે છે. હા હા બાળકો, તમે બધા જરૂર આવજો. રેનોવેશન પૂરું થયા પછી અમે લોકો એક હોમ વેલકમિંગ પાર્ટી પણ કરીશું. ઠીક છે? અને તેમાં તમારે બધાએ આવવાનું છે. ઓકે? હવે તમે બધા આ જ્યુસ પીઓ. અરે આ શું આંટી, આ તો ડિસ્પોઝેબલ કપ્સ છે. હા ગુડ્ડી બેટા, રેનોવેશનના કારણે બધું જ કામ આડું અવળું થઈ ગયું છે, એટલે અમે લોકો પણ ડિસ્પોઝેબલમાં જ ખાઈ પી રહ્યા છે, કારણ કે કિચનમાં પણ કામ ચાલે છે ને. ઓકે આંટી. જ્યુસ પીને બધા પોતપોતાના ઘરે જતા રહે છે. થોડા દિવસોમાં રિનોવેશનનું કામ પતી જાય છે.
ગટ્ટુ ચિંકીના ઘરમાં હોમ વેલકમિંગની પાર્ટી હતી અને તેમના મિત્રોની સાથે સાથે સોસાયટીના ઘણા લોકો આવ્યા હતા. સેક્રેટરી અંકલ ગટ્ટુ ચિંકીને કહે છે, માનવું પડશે ગટ્ટુ ચિંકી, તમારું ઘર તો હવે એકદમ નવું લાગે છે. થેન્ક યુ અંકલ. હા ગટ્ટુ ચિંકી, બધું જ ખૂબ સુંદર છે. અને તમારી રૂમની વોલ ઉપર જે મિકી માઉસની પેઇન્ટિંગ છે તે તો બહુ જ સરસ છે. અરે ગુડ્ડી, હરી, બંટી, ચલો જલ્દી હું તમને બાલ્કની વાળો નવો ઝૂલો બતાવું. હા ચલો ચલો, આપણે બધા તેમાં ઝૂલવા જઈએ. ચાલો. બધા હિંચકો જોવા જાય છે. તે ખરેખર ખૂબ સુંદર હતો. બધા હિંચકા પર બેસી જાય છે. આના પર તો કેટલી મજા આવે છે. આના પરથી ઊભા થવાનું મન જ નથી થતું. હે ને મિત્રો? હા સાચું કીધું ગુડ્ડી. અને જુઓ ને, આપણે બધા તેમાં એક સાથે આવી પણ ગયા. ત્યાં જ મમ્મી સ્નેક્સ લઈને આવે છે. શું થયું બાળકો, તમે અંદર સ્નેક્સ ખાવા ના આવ્યા? અચ્છા, આ ઝૂલા પરથી ઉતરવાનું મન નથી થતું એટલે. હા મમ્મી, અમને અહીંયા ખૂબ જ મજા આવે છે. તમે અમને અહીંયા સ્નેક્સ આપી દો ને, અમે અહીંયા જ ખાઈશું. અચ્છા ઠીક છે બાળકો, આલો, હું પહેલાથી જ તમારા માટે સ્નેક્સ લઈને આવી હતી, પણ પાડતા નહીં, ઠીક છે? ઓકે મમ્મી. બધા બાળકો મળીને સ્નેક્સ ખાય છે અને હિંચકા પર બેસીને ખૂબ જ વાતો કરે છે. થોડી વારમાં અંધારું થવા લાગે છે અને બધા બાળકોને ઘરે જવાનો સમય આવી જાય છે. હવે અમે જઈએ ગટ્ટુ ચિંકી. ઓકે ગુડ્ડી, આજે તમે બધા આવ્યા ને તો ખરેખર ખૂબ મજા આવી. પછી બધા બાળકો પાછા ડ્રોઈંગ રૂમમાં જતા રહે છે. અરે હા ગટ્ટુ ચિંકી, અમે તમારી ફેમિલી માટે એક નાની ગિફ્ટ પણ લાવ્યા છીએ. શું ખરેખર? એ શું છે હરી? આ જો ગટ્ટુ, આ તે ગિફ્ટ છે. મને આશા છે કે તમને આ ગિફ્ટ બહુ જ ગમશે. ગુડ્ડી ગટ્ટુને ગિફ્ટ આપે છે. ગટ્ટુ અને ચિંકી એક સાથે તેને ખોલે છે. તે ગિફ્ટમાં એક નાની ગણપતિ બાપાની મૂર્તિ હતી. વાવ બાળકો, આ મૂર્તિ તો ખરેખર ખૂબ જ સુંદર છે. તેને હું ઘરની એન્ટ્રન્સ પર મૂકીશ. શું ખરેખર આંટી? હા બાળકો, કેમ નહીં? લાવ, હમણાં જ મૂકી દો. મમ્મી મૂર્તિને એન્ટ્રન્સ પાસે રાખેલા ટેબલ પર સજાવીને મૂકે છે અને બધા બાળકો ખૂબ જ ખુશ થાય છે. અરે, આ ગિફ્ટમાં તો બીજું કંઈક પણ છે. વાવ, આ તો હેન્ડમેડ કાર્ડ છે. શું તમે લોકોએ બનાવ્યું છે, હરી, બંટી અને ગુડ્ડી? હા ચિંકી, આ અમે ત્રણે જણાએ મળીને બનાવ્યું છે. આ કાર્ડ પણ ખૂબ જ સરસ છે. થેન્ક યુ સો મચ મિત્રો, આ સુંદર કાર્ડ માટે. વેલકમ ગટ્ટુ ચિંકી. ઓહ, એક ગિફ્ટ તો હું પણ લાવ્યો છું તમારા ઘર માટે. ઓહો, બતાવો પછી. સેક્રેટરી અંકલ પપ્પાને એક નવી નેમ પ્લેટ આપે છે. આ લો, તમારા નવા ઘર માટે નવી નેમ પ્લેટ. બધાને નેમ પ્લેટ ખૂબ જ ગમે છે. તેમાં મમ્મી પપ્પા અને ગટ્ટુ ચિંકીના નામ લખ્યા હતા. થેન્ક યુ અંકલ, આ તો સરસ ગિફ્ટ છે. હા અંકલ, થેન્ક યુ સો મચ. પપ્પા નેમ પ્લેટને બહાર લગાવી દે છે અને બધા લોકો એકબીજા સાથે વાતો કરીને પાર્ટી એન્જોય કરે છે. થોડી વારમાં પાર્ટી ખતમ થાય છે અને બધા લોકો પોતપોતાના ઘરે જતા રહે છે. મમ્મી પપ્પા ગટ્ટુ અને ચિંકીને ફાઇનલી ઘરના રેનોવેશન પછી નવું ઘર ખરેખર ખૂબ જ ગમી રહ્યું હતું. जन्माष्टमी, आज जन्माष्टमी का दिन है, यानी भगवान श्री कृष्ण का हैप्पी बर्थडे. पूरी कॉलोनी किसी दुल्हन की तरह सजी है. कहीं फूलों की लड़ियां लगी हैं, तो कहीं सजी है रंगोली. कहीं चल रही है दही हांडी की तैयारी, तो कहीं सज रहा है हमारे प्यारे कान्हा का झूला. शाम को कॉलोनी में एक पूजा होने वाली है और मम्मी उसी के लिए माखन मिश्री बना रही है. कुछ ही देर में माखन मिश्री का एक बड़ा सा बॉल तैयार हो जाता है. आज मैं अपने लड्डू गोपाल को लगाऊंगी मक्खन मिश्री का भोग. आज उनका जन्मदिन है. मम्मी माखन मिश्री को एक सफेद कपड़े से ढककर वहां से चली जाती है. तभी किचन में होती है गट्टू की एंट्री. वो धीरे धीरे माखन मिश्री की तरफ कदम बढ़ाता है और सफेद कपड़े को हटा देता है. माखन मिश्री को देख उसका चेहरा खिल उठता है. लगता है मम्मी ने कोई स्पेशल आइसक्रीम बनाई है. टेस्ट करके देखता हूँ कैसी बनी है. गट्टू बिना देर किए चम्मच उठाता है और माखन मिश्री का स्वाद चखता है.
जैसे ही माखन मिश्री उसके मुंह में घुलती है, वो आंखें बंद करके उसका मजा लेने लगता है। ये तो कमाल की चीज है, थोड़ा और खा लेता हूँ। गट्टू एक चम्मच और खा लेता है, लेकिन उसका मन फिर भी नहीं भरता है और उसके बाद तो उसका हाथ रुकता ही नहीं है। थोड़ी ही देर में माखन मिश्री का पूरा बॉल खाली हो जाता है। गट्टू के चेहरे पर माखन मिश्री की बड़ी सी मूंछ भी बन जाती है और फिर सीन में होती है चिंकी की एंट्री। गट्टू को देखकर चिंकी हैरान रह जाती है। गट्टू, ये तुमने क्या किया? मैंने तो बस थोड़ी सी आइसक्रीम खाई है। गट्टू की बात सुनकर चिंकी अपना माथा पकड़ लेती है। अरे वो आइसक्रीम नहीं, मक्खन मिश्री थी और वो मम्मी ने कान्हा जी के लिए बनाई थी क्योंकि आज जन्माष्टमी है। ओ नो, अब मैं क्या करूं? अगर मम्मी को पता चल गया तो बहुत बड़ी प्रॉब्लम हो जाएगी। मेरे पास एक आइडिया है। कौन सा आइडिया? मम्मी वाली मक्खन मिश्री तो तुम खा गए, इसीलिए अब हमें खुद ही मक्खन मिश्री बनानी होगी। अब वो कैसे होगा? एकदम सिंपल है। हम अपने दोस्तों के साथ मिलकर घर घर जाएंगे और वहाँ से मक्खन और मिश्री इकट्ठा करेंगे। अरे वाह चिंकी, ये तो कमाल का आइडिया है। तो चलो काम शुरू करते हैं। गट्टू और चिंकी अपनी टीम में हरी, बंटी और पिंकी को शामिल कर लेते हैं। तब वो कॉलोनी के घर घर जाकर माखन और मिश्री इकट्ठा करने लगते हैं। थोड़ी ही देर में उनके पास इतना माखन और मिश्री इकट्ठा हो जाता है कि पूरा का पूरा मटका भर जाता है। अरे वाह, मैंने तो सोचा भी नहीं था कि हम इतनी सारी मक्खन मिश्री इकट्ठा कर लेंगे। अगर ऐसी बात है तो हम सब थोड़ी थोड़ी मक्खन मिश्री खा लेते हैं ना? नहीं नहीं नहीं, अगर एक बार हमने खाना शुरू कर दिया तो फिर हम रुक नहीं पाएंगे। क्या मक्खन मिश्री इतनी ज्यादा टेस्टी होती है? हाँ, आइसक्रीम से भी ज्यादा टेस्टी, लेकिन इसे हम कान्हा जी को भोग लगाने के बाद ही खाएंगे। परफेक्ट आइडिया। थोड़ी ही दूर पर मोंटी खड़ा होता है। माखन मिश्री के मटके को देखकर उसे एक शरारत सूझती है। मोंटी बिना देर किए अपने घर से नमक का एक डिब्बा लेकर आता है और सीधे पहुंच जाता है माखन मिश्री के मटके के पास। मोंटी जैसे ही माखन मिश्री में नमक डालने लगता है, गट्टू झट से वहां आकर उसे रोक देता है। ए मोंटी, तुम ये क्या कर रहे हो? अब कुछ नहीं, मैं तो बस तुम्हारी मक्खन मिश्री में थोड़ा चीनी पाउडर मिला रहा था। चीनी से तुम्हारी मक्खन मिश्री और भी ज्यादा मीठी हो जाएगी। तभी चिंकी, पिंकी, बंटी और हरी भी वहां पहुंच जाते हैं। हमारी मक्खन मिश्री वैसे ही बहुत मीठी है, हमें तुम्हारे चीनी पाउडर की कोई जरूरत नहीं। तुम लोग मुझे ऐसे नहीं रोक सकते। ये मक्खन मिश्री पूरी कॉलोनी में बटेगी और इस कॉलोनी में मैं भी रहता हूँ, इसीलिए मैं इस मक्खन मिश्री को मीठा करके ही रहूंगा। मोंटी फिर से मटके में नमक डालने की कोशिश करता है। तभी सब लोग उसे मिलकर पकड़ लेते हैं। मोंटी जोर जोर से अपने हाथ पांव हिलाता रहता है, लेकिन कुछ कर नहीं पाता है। थोड़ी देर में पूरा का पूरा नमक जमीन पर गिर जाता है। थोड़ा सा नमक गट्टू की टी शर्ट पर गिर जाता है। वो उसे एक चुटकी में भर के टेस्ट करता है। ये तो नमक है। तभी बाकी लोग भी अपने कपड़ों पर लगे नमक को चुटकी में भर के टेस्ट करते हैं। हाँ, ये तो नमक ही है। मतलब तुम हमें बेवकूफ बना रहे थे मोंटी। सॉरी गाइस, मुझसे गलती हो गई। इस गलती की सजा तो तुम्हें मिलकर ही रहेगी। नहीं नहीं, मुझे कोई सजा मत देना। मैं आइंदा से ऐसा कभी नहीं करूँगा। और हाँ, मेरे पास एक आइडिया है जो इस मक्खन मिश्री को और भी ज्यादा टेस्टी बना सकता है। नहीं नहीं, हमें तुम्हारा कोई आइडिया नहीं चाहिए। हम एक बार धोखा खा चुके हैं, बार बार नहीं खाएंगे। मेरी बात पर भरोसा करो गाइस, इस बार कुछ गलत नहीं करूँगा। तुम लोग बस 5 मिनट वेट करो। मैं यूं गया और यूं आया। मोंटी वहां से निकल जाता है और जब वापस आता है तो उसके हाथ में होते हैं काजू, बादाम और पिस्ता के बड़े बड़े पैकेट्स। अरे वाह मोंटी, ये तो बहुत ही कूल आइडिया है। तो चलो अब बिना देरी किए इस काजू, बादाम और पिस्ता को इस मक्खन मिश्री में मिक्स कर देते हैं।
सभी लोग फटाफट काजू, बादाम और पिस्ता को माखन मिश्री में डाल देते हैं। माखन मिश्री अब और भी ज्यादा सुंदर दिखने लगती है। शाम होते ही सभी लोग मम्मी के सामने वो माखन मिश्री का मटका लेकर पहुंच जाते हैं। ओह, तो तुम सुबह से इसी तैयारी में लगे थे। हाँ मम्मी, आपकी बनाई मक्खन मिश्री तो मैं खा गया था ना। कोई बात नहीं गट्टू, हमारे कान्हा जी भी माखन चोर हैं। तो अगर तुमने भी थोड़ा सा मक्खन मिश्री खा लिया तो उसमें कौन सी बड़ी बात है। और हाँ, ये वाली मक्खन मिश्री तो मेरे वाले से भी ज्यादा टेस्टी लग रही है। लेकिन ये सब मैंने अकेले नहीं किया मम्मी, ये मेहनत हम सबने मिलकर की है। बहुत अच्छे बच्चों, तुम सबको हैप्पी जन्माष्टमी। चलो सब मिलकर सेलिब्रेट करते हैं। कॉलोनी के सभी लोग जन्माष्टमी की पूजा के लिए इकट्ठा हो जाते हैं और हर तरफ रौनक ही रौनक होती है। ऐसा लगता है जैसे पूरी कॉलोनी मथुरा वृंदावन में बदल गई हो। सब एक दूसरे को जन्माष्टमी की बधाई देते हैं। चलो सब कान्हा जी को झूला झूलाते हैं। कॉलोनी के सभी बच्चे कान्हा जी को एक एक करके झूला झूलाते हैं और अब बारी आती है कान्हा जी को भोग लगाने की। लेकिन ये क्या, माखन मिश्री का मटका तो कहीं दिखाई ही नहीं दे रहा है। माखन मिश्री कहाँ गई? वो रही। माखन मिश्री का मटका एक रस्सी से आसमान में टंगा होता है। अब इसे फोड़ने का काम तुम सबका है। सभी बच्चे मटके तक पहुंचने के लिए एक पिरामिड बना लेते हैं। गट्टू पिरामिड में सबसे ऊपर होता है। मटके के पास पहुंचते ही वो उसे एक ही झटके में तोड़ देता है। रात के 12 बजते ही कान्हा जी को माखन मिश्री का भोग लगाया जाता है। उसके बाद माखन मिश्री का प्रसाद सभी के बीच में बांट दिया जाता है और इसी के साथ पूरा हो जाता है जन्माष्टमी का ये सुंदर सेलिब्रेशन। નવરાત્રી આજે છે નવરાત્રીનો પહેલો દિવસ અને સોસાયટીના પાર્કમાં આજે થવાના છે ગરબા અને દાંડિયા ફેસ્ટિવલ। શું બાળકો, શું ઘરડા અને શું યુવાનો બધા આ ફેસ્ટિવલની તૈયારીમાં લાગેલા હતા। તેથી ચારે બાજુ રોનક જ રોનક હતી। ગટુ અને મિત્રો સ્ટેજ પર લાઇટ ફિક્સ કરતા હતા તો પપ્પા અને બીજા મોટા લોકો ગ્રાઉન્ડમાં ખુરશીઓ ગોઠવતા હતા। ચિંકી ગુડ્ડી બીજા બાળકો સાથે ગરબાની રિહર્સલ કરતી હતી। મોન્ટી હિંચકા પર બેઠો બેઠો બધાને જોતો હતો। બધા ફેસ્ટિવલની તૈયારી કરી રહ્યા છે અને મને બોલાવ્યો પણ નહીં। આ અપમાનનો બદલો તો લેવો જ પડશે। ગરબાની પ્રેક્ટિસ કરતા કરતા ગુડ્ડી, ચિંકી અને બીજા બાળકો થાકી જાય છે। ચાલો એક બ્રેક લઈએ ગાઈસ, થોડી વારમાં ફરીથી શરૂ કરીશું। ગુડ આઈડિયા। ચિંકી, ગુડ્ડી અને બીજા બાળકો જેવા ત્યાંથી નીકળે છે એવામાં ત્યાં મોન્ટી ચૂપકેથી આવી જાય છે। મોડું કર્યા વગર ચિંકીના રંગબેરંગી દાંડિયા સ્ટિક્સ પોતાની બેગમાં નાખીને ત્યાંથી ભાગી જાય છે। થોડી વારમાં ચિંકી અને તેના મિત્રો ત્યાં પાછા આવે છે। મારી દાંડિયા સ્ટિક્સ ક્યાં ગઈ? અહીંયા જ તો મૂકી હતી। હવે હું આજ રાતના ફેસ્ટિવલમાં કેવી રીતે પાર્ટિસિપેટ કરીશ? એવામાં બંટી ત્યાં આવી જાય છે। અરે રડવાનું બંધ કર ચિંકી, કઈ ને કઈ ગોઠવણ તો જરૂર થઈ જશે। એવામાં બંટીની નજર ખૂણા પર પડેલી 2 સ્ટિક્સ પર જાય છે। તે તરત જ તે સ્ટિક્સને ઉઠાવીને લઈ આવે છે। સ્ટિક્સ તો મળી ગઈ, બસ આપણે હવે તેને સજાવવાની છે, પછી તે બની જશે દાંડિયા સ્ટિક્સ। અરે વાહ બંટી, આ તો બહુ જોરદાર આઈડિયા છે। ચિંકી એક સુંદર ડેકોરેટિવ કાપડને સ્ટિક્સ પર વીંટી દે છે અને બસ 2 મિનિટમાં દાંડિયા સ્ટિક્સ તૈયાર થઈ જાય છે। આ તો મારી જૂની સ્ટિક્સ કરતા પણ વધારે સુંદર દેખાય છે, હે ને? હા, સાચે। થેન્ક યુ બંટી। મારો આ પ્લાન તો ફેલ થઈ ગયો, પણ મારો આગલો પ્લાન સક્સેસફુલ થઈને જ રહેશે। ગરબા અને દાંડિયા ફેસ્ટિવલ શરૂ થવામાં હવે ફક્ત 15 મિનિટ બાકી હતી। સૂર્યાસ્ત થવાનો જ હતો અને બધી લાઇટ્સ ઓન કરી દીધી હતી। એવામાં મોન્ટી લાઇટનો પ્લગ નીકાળીને તેને સ્ટેજની નીચે સંતાડે છે। અચાનક અંધારું થવાને કારણે ચારે બાજુ દોડાદોડી થઈ જાય છે। હવે આ લાઇટ કેવી રીતે જતી રહી? ત્યાં ચિંકીની નજર આસપાસના ઘરો પર પડે છે।
બધા ઘરોમાં લાઇટ તો ચાલુ જ હતી. ગટ્ટુ, લાઈટ નથી ગઈ. જો લાઈટ ગઈ હોત તો કોઈ પણ ઘરની લાઈટ ના ચાલુ હોત. એવામાં ગટ્ટુની નજર સ્ટેજની નીચે લાગેલા ડીજે ફ્લોર પર પડે છે. ડીજે ફ્લોર લાઇટથી જગમગાતું હતું. જો સ્ટેજ વાળી લાઇટમાં ખરેખર કંઈ ગડબડ છે તો પછી આ ડીજે વાળી લાઇટ કેવી રીતે ચાલુ છે? કારણ કે આ ડીજે વાળી લાઇટ બેટરી વડે ચાલે છે મારા દોસ્ત. ઓહ, તો કેમ નહીં આપણે આ જ લાઇટ્સને સ્ટેજ પર લગાવી દઈએ? તેમને લગાવવામાં ટાઈમ પણ નહીં લાગે અને સુંદર પણ દેખાશે. તો ચાલો પછી કામ શરૂ કરીએ. ગટ્ટુ ડીજે વાળા ભાઈ પાસે જઈને તેમની પાસે કેટલીક એક્સ્ટ્રા લાઇટ માંગે છે. જેવી તેમને લાઇટ્સ મળે છે, બધા જ બાળકો સ્ટેજ પર તે લાઇટ લગાવવાનું શરૂ કરી દે છે. થોડી વારમાં જ સ્ટેજ દુલ્હનની જેમ શણગારેલું દેખાતું હતું. થોડે દૂર બેઠેલા મોન્ટીને મનમાં ને મનમાં ગુસ્સો આવતો હતો. હું ગમે તેમ કંઈ કેમ ન કરું, આ લોકો મારાથી જીતી જ જાય છે. થોડી જ વારમાં ગરબા એન્ડ દાંડિયા ફેસ્ટિવલ શરૂ થાય છે. ગટ્ટુ, ચિંકી, હરી, બંટી અને ગુડ્ડી મજાથી ગરબા રમવા લાગે છે. મમ્મી, પપ્પા અને સોસાયટીના બીજા લોકો પણ મસ્તીમાં ઝૂમે છે. એવામાં ગટ્ટુના મનમાં એક આઈડિયા આવે છે. ગાઈઝ, ઉભા રહો એક મિનિટ. આને થોડું ઇન્ટરેસ્ટિંગ બનાવીએ. ઇન્ટરેસ્ટિંગ? પણ તે કેવી રીતે? આપણે બધા એક એક કરીને સ્પિન કરીશું. જે સૌથી વધારે સ્પિન કરશે તે આજનો વિનર. હા, તેમાં મજા આવશે. તો ચલો પછી શરૂ કરીએ. હા, ચાલો શરૂ કરીએ. બધા બાળકો એક એક કરીને સ્પિન કરવા લાગે છે. સૌથી પહેલા આવે છે હરી, જેને થોડી જ સેકન્ડમાં ચક્કર આવવા લાગે છે. બધા લોકો એની હાલત જોઈને જોર જોરથી હસવા લાગે છે. પછી આવે છે બંટીનો વારો. બંટી કોઈ હીરોની જેમ એન્ટ્રી લે છે અને સ્પિન કરવાનું શરૂ કરે છે. પણ થોડી જ વારમાં તેનો પગ એક દાંડિયા સ્ટિક પર આવી જાય છે. બંટી આઉટ ઓફ કંટ્રોલ થાય છે અને થોડી દૂર જઈને પડી જાય છે. બિચારાની આ હાલત પર બધાને હસવું આવે છે. પછી વારો આવ્યો ગુડ્ડીનો. ગુડ્ડી ખૂબ જ ધીમેથી શરૂઆત કરે છે, પણ અચાનક ખૂબ જ ઝડપથી સ્પિન કરવા લાગે છે. તેની સ્પિન જોઈને બધાની આંખો તો ખુલ્લીની ખુલ્લી જ રહી જાય છે. થોડી વાર પછી ગુડ્ડી રોકાઈ જાય છે, પણ તેનું આ પરફોર્મન્સ જોઈ બધા તાળીઓ વગાડવા લાગે છે. પછી વારો આવે છે ગટ્ટુનો. ગટ્ટુ થોડો નર્વસ થતો હોય છે. ખબર નહીં આ હું કરી શકીશ કે નહીં. અરે તું કેમ ડરે છે ગટ્ટુ? આ ગેમ રમવાનો આઈડિયા તો તારો જ હતો ને? હા, આઈડિયા તો મારો જ હતો, પણ મને બીક લાગે છે કે જે તમારી સાથે થયું એવું જ કંઈક મારી સાથે ન થાય. કાઈ નહીં થાય ગટ્ટુ, તું વધારે ના વિચાર. પછી ગટ્ટુ હિંમત એકઠી કરે છે અને સ્પિન કરવાનું ચાલુ કરે છે, પણ હજુ પણ તે નર્વસ ફીલ કરે છે. ક્યાંક સ્પિન કરવાના ચક્કરમાં હું કોઈને અથડાઈ ન જાઉં. ગટ્ટુ સતત સ્પિન કરતો જ રહે છે. પણ જ્યારે કોલોનીની કેટલીક આંટીઝ તેની પાસે આવીને દાંડિયા કરવા લાગે છે તો ગટ્ટુને થોડું દૂર જવું પડે છે. ગટ્ટુ જેવો દૂર જઈને સ્પિન કરવા લાગે છે, એક ડેકોરેટિવ ક્લોથ તેની બોડી પર વીંટાવા લાગે છે. થોડી જ વારમાં ગટ્ટુનું આખું શરીર કપડાથી વીંટાઈ જાય છે અને તેને તેનું સ્પિન રોકવું પડે છે. કોઈ રીતે ગટ્ટુ તેનાથી કપડું દૂર કરે છે. બધા બાળકો જોર જોરથી હસવા લાગે છે. મેં કીધું તો ને કંઈ ને કંઈ ગડબડ જરૂર થશે. અને સૌથી છેલ્લે વારો આવે છે ચિંકીનો. ચિંકી ખૂબ જ કોન્ફિડન્ટલી પોતાનું સ્પિન શરૂ કરે છે. તે એટલું ઝડપથી સ્પિન કરે છે કે જોવાવાળા બસ તેને જોતા જ રહે છે. આ તો ગુડ્ડીથી પણ વધારે ઝડપથી સ્પિન કરે છે. એક સમય એવો આવે છે જ્યારે ચિંકીને સ્પિન કરતા કરતા 3 મિનિટથી વધારે સમય લાગે છે, પણ તે રોકાતી નથી અને અચાનક તે જમીન પર પડી જાય છે. બધા ટેન્શનમાં તેની તરફ ભાગે છે. ચિંકી, તારી આંખો ખોલ ચિંકી. ગટ્ટુ તેના ચહેરા પર પાણી છાંટે છે, તેમ છતાં તે નથી ઉઠતી. બિચારી ચિંકી ઉઠતી નથી. હવે મારે સારું બાળક બનીને તેમની હેલ્પ કરવી જોઈએ. મોડું કર્યા વગર મોન્ટી બાળકો પાસે પહોંચી જાય છે. ગાઈસ, જો તમે કહો ને તો હું ચિંકીને ઉઠાવી શકું છું.
તું કોઈ ગડબડ તો નહીં કરે ને મોન્ટી? ના બિલકુલ નહીં. મોન્ટી તેના ખિસ્સામાંથી એક લીંબુ કાઢે છે અને ચિંકીને સૂંઘાડે છે. થોડી જ વારમાં ચિંકી ભાનમાં આવી જાય છે. બાળકોની ખુશીનો તો પાર ન હતો. અરે વાહ મોન્ટી, તે તો કમાલ જ કરી નાખી. થેન્ક યુ સો મચ. મોન્ટી પણ બાળકોની તાળીમાં સામેલ થઈને ગરબા અને દાંડિયા રમવા લાગે છે. તેને એ વાતનો અહેસાસ થઈ જાય છે કે સાચી ખુશી કોઈનું કામ બગાડવામાં નથી, પણ બનાવવામાં છે. ગટ્ટુ અને ચિંકીની હોળી ચેલેન્જ. આજે હોળી છે એટલે કે રંગોનો તહેવાર. ગટ્ટુ અને ચિંકી સફેદ કપડાં પહેરી બહાર જતા હોય છે. ગટ્ટુ, ચિંકી, તમે લોકોએ આ સફેદ કપડાં કેમ પહેર્યા છે? અરે આજે હોળી છે. બાળકો, તમારા સફેદ કપડાં થોડી જ વારમાં લાલ, પીળા અને લીલા થઈ જશે. અને ભીના પણ. નહીં થાય, કારણ કે કોઈ પણ અમારી ઉપર આ વર્ષે રંગ નહીં ફેંકે અને અમારા કપડાં ભીના પણ નહીં કરે. મમ્મી પપ્પા, અમે બંને આ વર્ષે પોતાને જ ચેલેન્જ કર્યું છે કે આ વખતે અમારા કપડાં સફેદ પણ રહેશે અને કોરા પણ. અચ્છા, તો પછી જોઈએ તમે બંને આ ચેલેન્જ પૂરું કરી શકો છો કે નહીં. ગટ્ટુ ચિંકી જેવા ઘરની બહાર નીકળે છે, તેમની સામે હોય છે હરી અને બંટી. તેમની પાસે હોય છે મોટી મોટી પિચકારીઓ. ગટ્ટુ, ચિંકી, મારી આ ટેન્ક વાળી પિચકારી જોઈ રહ્યા છો? આ તમને બંનેને 5 સેકન્ડમાં ભીના કરી દેશે. અને મારી ફુગ્ગાવાળી પિચકારી પણ જુઓ. એમાંથી પાણી નહીં, પાણીવાળા ફુગ્ગાઓ નીકળે છે. હરી અને બંટીને જોઈને ગટ્ટુ અને ચિંકી ગભરાઈ જાય છે. તેઓ મનમાં ને મનમાં વિચારે છે કે તેઓ આજે હોળીનું ચેલેન્જ પૂરું નહીં કરી શકે. ભૈયા, હવે અમે શું કરીએ? ચિંકી, તું પેલી બાજુ જા અને હું આ બાજુ જાઉં છું. ગટ્ટુ ચિંકી જેવા ભાગે છે, હરી અને બંટી તેમની ઉપર પોતાની પિચકારીઓ ચલાવી દે છે. હરીની પિચકારીમાંથી નીકળે છે રંગબેરંગી પાણી. ચિંકી પર પાણી પડે તે પહેલા ચિંકી બાજુમાં પડેલી છત્રી ઉઠાવી લે છે. બધું એ પાણી છત્રીને કારણે રોકાઈ જાય છે અને ચિંકી પર પાણીનું એક ટીપું પણ નથી પડતું. હું બચી ગઈ. બંટીની પિચકારીમાંથી પાણીના ફુગ્ગાઓ ખૂબ જ ઝડપથી ગટ્ટુ તરફ જતા હતા, પણ તેને જોઈને ગટ્ટુ જરા પણ ગભરાતો નથી. તે પોતાને બચાવવા તેની ફ્લાઇંગ ડિશ ઉઠાવી લે છે અને એક એક કરીને બધા ફુગ્ગા તે ફ્લાઇંગ ડિશ પર ફૂટી જાય છે. તારા પાણીવાળા ફુગ્ગા મને અડી પણ ના શક્યા. જો હું હજુ પણ છું કોરો ને કોરો. ત્યાં જ ગટ્ટુ અને ચિંકી મોકાનો ફાયદો લઈને ઘરેથી ભાગી નીકળે છે. હરી અને બંટી તેમનો પીછો કરે છે અને પાછી પોતાની પિચકારીઓ નીકાળી દે છે. ચિંકી ઝડપથી એક આંટીની પાછળ છુપાય છે અને બધું પાણી આંટી ઉપર પડી જાય છે. ઓફો, મારી આખી ને આખી સાડી ભીની થઈ ગઈ. હમણાં તમારી મમ્મીને કમ્પ્લેન કરું છું. હે, સોરી આંટી. હરી ભાગ અહીંયાથી, નહીં તો બધા આપણી ઉપર બૂમો પાડશે. હરી અને બંટી ત્યાંથી ભાગી નીકળે છે. જો ચિંકી, કેવા ભાગી ગયા બંને. આજે તો મજા આવી ગઈ ગટ્ટુ. હરી અને બંટી એક ઝાડની પાછળ જઈને સંતાઈ જાય છે. એવામાં પિંકી ત્યાં આવે છે. હરી અને બંટી, તમે બંને અહીંયા શું કરી રહ્યા છો? શું કહીએ ચિંકી, અમે બંને ગટ્ટુ અને ચિંકીને પલાળવાનો પ્લાન કરીને આવ્યા હતા, પણ બધો પ્લાન ચોપટ થઈ ગયો. ગટ્ટુ અને ચિંકી, તે બંનેને તો મારે પણ પલાળવા છે અને બહુ બધા રંગ પણ લગાવવા છે. પણ આપણે આ કરીશું કેવી રીતે? મારી પાસે એક પ્લાન છે. તમે બંને ગટ્ટુ અને ચિંકીના ઘરના ધાબે 2 પાણી ભરેલી ડોલો લઈને ઊભા રહી જજો. ગટ્ટુ અને ચિંકી જેવા તમારા બંનેની નીચે આવે, તમે તેમના ઉપર પાણી ફેંકી દેજો. આ તો ખૂબ જ સારો પ્લાન છે. ભલે ગમે તે થઈ જાય, ગટ્ટુ અને ચિંકી આ વખતે નહીં બચે. હરી અને બંટી 2 ડોલની સાથે તેમના ધાબા ઉપર ઊભા રહી જાય છે. એવામાં પિંકી ગટ્ટુ અને ચિંકીને પોતાની વાતમાં મશગુલ કરે છે અને તેમને ધીમે ધીમે હરી અને બંટીની એકદમ નીચે લાવે છે. જેવા જ હરી અને બંટી પાણી ફેંકવાની તૈયારી કરે છે, બંટીને છીંક આવી જાય છે. હરી અને બંટીના હાથમાં ડોલ જોઈને ગટ્ટુ એકદમ એલર્ટ થઈ જાય છે. ચિંકી ભાગ, નહીં તો આ લોકો આપણી ઉપર પાણી ફેંકશે. ગટ્ટુ અને ચિંકી ભાગી નીકળે છે.
પણ જ્યારે હરી અને બંટી ડોલમાં ભરેલું પાણી ફેંકે છે તો તે પડે છે નીચે ઊભેલી પિંકી પર. ઓ નો! આ તમે બંને શું કર્યું? સોરી પિંકી. પિંકીને પલળેલી જોઈને ગટ્ટુ અને ચિંકી જોર જોરથી હસવા લાગે છે. મજા આવી, બહુ મજા આવી. બાય દોસ્તો, હવે અમે અંદર જઈએ છીએ. થોડી જ વારમાં ગટ્ટુ અને ચિંકી ઘરની અંદર જતા રહે છે. આ ગટ્ટુ ને ચિંકી તો ભીના થયા વગર જ જતા રહ્યા. આપણે તેમને બહાર બોલાવવું જોઈએ. હોળીના દિવસે કોઈ કોરું થોડી રહે. ગટ્ટુ ચિંકી, આજે હોળી છે. તમે બંને આમ ઘરની અંદર નથી બેસી શકતા. ઉભા રહો, હું બેલ વગાડું છું. પિંકી ઘરનો બેલ વગાડે છે. દરવાજો ગટ્ટુ અને ચિંકીની મમ્મી ખોલે છે. આંટી, અમારે ગટ્ટુ અને ચિંકી જોડે હોળી રમવી છે, પણ તે બંને તો ઘરની અંદર બેસી ગયા છે. જુઓ બાળકો, આ તમારા બધા વચ્ચેનો મામલો છે. તેમાં હું કંઈ નહીં કરી શકું. પણ હા, હું તમને બધાને મીઠાઈ જરૂર ખવડાવી શકું છું. આલો, ગુજિયા મેં જાતે પોતાના હાથે બનાવ્યું છે. ગુજિયા જોઈને હરી, બંટી અને પિંકીના ચહેરા ખીલી ઉઠે છે. અચાનક ગટ્ટુ અને ચિંકીના રૂમની બારી ખુલે છે. તે બંનેના હાથમાં હોય છે ઠંડાઈથી ભરેલા ગ્લાસીસ. જો તમે ઈચ્છો તો તમને ગુજિયાની સાથે ઠંડાઈ મળી શકે છે. ઠંડાઈ? મને ઠંડાઈ જોઈએ. અને મને પણ. અને મને પણ. ઠીક છે, બધાને મળશે ઠંડાઈ, પણ તેના માટે તમારે બધાએ મારી એક શરત માનવી પડશે. શરત? કેવી શરત? તો શરત એ છે કે ન તો તમે અમારી ઉપર પાણી ફેંકશો કે ન તો અમારી ઉપર રંગ ફેંકશો. આ કેવી શરત છે? હવે ઠંડાઈ જોઈએ તો આ શરત તો માનવી જ પડશે. ઠીક છે, ઠીક છે, અમને મંજૂર છે. આ થઈને વાત. થોડી જ વારમાં ગટ્ટુ બહાર આવે છે. તેના હાથમાં હોય છે ટ્રે, અને ટ્રેમાં હોય છે ઠંડાઈથી ભરેલા 3 ગ્લાસ. ઠંડાઈ જોઈને હરી, બંટી અને પિંકીના મોઢામાં પાણી આવી જાય છે. જેવા ત્રણે પોતપોતાનો ગ્લાસ લેવા હાથ લંબાવે છે, તે ગ્લાસીસમાંથી નીકળે છે પાણીની ઘણી બધી પિચકારીઓ. આ શું થઈ રહ્યું છે? અરે, કોઈ રોકો આ પાણીને. આ ઠંડાઈના ગ્લાસમાંથી પિચકારી કેવી રીતે આવે છે? ગટ્ટુ મજાથી ત્રણે ઉપર પાણી છાંટવા લાગે છે. પણ થોડીવાર પછી તેને પોતાના મિત્રો પર દયા આવે છે. ચિંકી, હવે પાણી બંધ કરી દે. ચિંકી પાણીવાળા નળને બંધ કરે છે. ત્યારે જઈને હરી, બંટી અને પિંકીને શાંતિ થાય છે, અને ચિંકી ખડખડાટ હસતી હસતી બહાર આવે છે. હરી, બંટી અને પિંકીને ભીના થયેલા જોઈ તે બહુ ખુશ થાય છે. હેપી હોલી દોસ્તો. અરે હેપી હોલી પછી કહેજે. પહેલા મને તું એ કે આ બધું કર્યું કેવી રીતે? આ બધો મગજનો આઈડિયા છે. જરા આ ટ્રેને તો જુઓ. ટ્રેનો નીચેનો ભાગ જોઈ બધા હેરાન થઈ જાય છે. ત્યાં લાગેલી હોય છે એક મોટી પાઇપ, જે ઠંડાઈના ગ્લાસ સાથે જોડાયેલી હોય છે. ઓહ, હવે ખબર પડી કે આ અસલી નહીં, નકલી ઠંડાઈ છે. અને આ ટ્રેની નીચે જે પાઇપ લાગી છે, તે જ પાઇપ વાળા ટેન્કને ચિંકીએ ઓન કર્યું હતું. એટલે જ્યારે ગ્લાસીસ ઉઠાવવા માટે આપણે આપણા હાથ આગળ કર્યા, ત્યારે આ પાણી ઉડીને આપણા મોઢા પર આવી ગયું. એકદમ સાચું સમજ્યા. અમે ત્રણે તો ભીના થઈ ગયા, પણ તમારા બંનેનું શું? તમે તો હજુ પણ કોરા છો. કોરાને ભીનું કરવું અમને બહુ સારી રીતે આવડે છે. બંટી, 3, 2, 1 ગો! એ જ વખતે બંટી દરવાજાની બાજુમાં લટકતી એક દોરીને ખેંચે છે. દોરડું ખેંચાતા જ ઉપર રંગબેરંગી પાણીથી ભરેલી ડોલ પલટી જાય છે, અને ગટ્ટુ અને ચિંકી પૂરી રીતે પલળી જાય છે. બંને એકબીજાની સામે હેરાનીથી જોવા લાગે છે. ગટ્ટુ, આપણે આપણો ચેલેન્જ પૂરો ના કરી શક્યા. ગટ્ટુ ચિંકી, હવે થઈને હેપી હોલી. હરી, બંટી અને પિંકી જોર જોરથી હસવા લાગે છે. તેમને હસતા જોઈને ગટ્ટુ અને ચિંકી પણ હસવા લાગે છે. અને પછી બધા એકબીજાને મળીને રંગ લગાવે છે અને પાણી પણ ફેંકે છે.
ચારે બાજુ હોય છે હોળીની મસ્તી અને દોસ્તીના રંગ. શિયાળાનું મજેદાર ખાવાનું. આજે ગટ્ટુ અને ચિંકી ખૂબ જ એક્સાઇટેડ હતા, કારણ કે તે બંને મમ્મી સાથે વેકેશનમાં પોતાની નાનીને ઘરે જવાના હતા. ચલો ગટ્ટુ અને ચિંકી, જલ્દીથી કારમાં બેસો, નહીં તો લેટ પડી જઈશું. ટ્રેનનો ટાઈમ થઈ રહ્યો છે. મમ્મીને કહો ઘર જલ્દીથી લોક કરે. ઓકે પપ્પા. બધા નાનીના ઘરે જવા નીકળી પડે છે. તો ગટ્ટુ અને ચિંકી, તમે એક્સાઇટેડ છો ને? અરે પપ્પા, અમે તો ખૂબ જ વધારે એક્સાઇટેડ છીએ. આપણે તો કેટલા દિવસો પછી નાનીના ઘરે જઈએ છીએ. મજા આવશે. પણ પપ્પા, તમે આવત ને તો વધારે મજા આવત. હા બાળકો, એ તો છે, પણ શું કરું, મને ઓફિસમાંથી રજા જ નથી મળતી ને. પણ તમે મમ્મી અને નાની સાથે ખૂબ મજા કરજો, ઓકે? ઓકે પપ્પા. પપ્પા બધાને સ્ટેશને ડ્રોપ કરીને જતા રહે છે. ગટ્ટુ ચિંકી ઘણા દિવસે ટ્રેનમાં બેઠા હતા, તેથી તેમને એક્સાઇટમેન્ટ ખૂબ જ વધારે હતી. બાળકો, આરામથી બેસો. બસ થોડા જ કલાકોમાં આપણે નાનીના ઘરે પહોંચી જઈશું. મમ્મી, નાનીએ ફોન પર બતાવ્યું હતું કે ત્યાં ખૂબ જ ઠંડી પડે છે. તમે અમારા ગરમ કપડાં તો લીધા છે ને? હા હા ગટ્ટુ, મેં બધું જ મૂકી લીધું છે. સાંજે ગટ્ટુ ચિંકી અને મમ્મી નાનીના ઘરે પહોંચી જાય છે અને તેમના મામા તેમને સ્ટેશને લેવા આવે છે. નમસ્તે મામાજી. નમસ્તે બાળકો, કેમ છો? અને તું કેમ છે મારી પ્યારી બહેન? અમે બધા ખૂબ સરસ છે ભાઈ. તમે કેમ છો? અને મમ્મી કેમ છે? હું પણ મજામાં છું અને મમ્મી તમારી આતુરતાથી રાહ જુએ છે. ચલો આપણે જલ્દી ઘરે જઈએ. પછી બધા મામા સાથે નાનીના ઘરે પહોંચે છે. આવી ગયા મારા પ્રિય બાળકો. નાનીજી. ગટ્ટુ ચિંકી દોડીને જાય છે અને નાનીને ભેટી પડે છે. ઓહો, હા હા, કેટલા દિવસો પછી આવ્યા છો તમે. કેટલા મોટા થઈ ગયા છો તમે. નાની નાની, ખૂબ જોરથી ભૂખ લાગી છે. તમે અમારા માટે શું બનાવ્યું છે? અરે ગટ્ટુ ચિંકી, મેં તમારા માટે બહુ બધું ખાવાનું બનાવ્યું છે. પણ સૌથી પહેલા હું તમને ખવડાવીશ ગાજરનો હલવો. ગાજરનો હલવો? યે! અરે બાળકો, લાવ હું તમને પીરસી આપું છું. મમ્મી, મને અહીંયા ઠંડી લાગી રહી છે. તમે મને મારું સ્વેટર આપી દો. હા મમ્મી, મને પણ. હા હા બાળકો, અહીંયા વાતાવરણ ખૂબ ઠંડુ હોય. આ લો, બધા માટે ગરમ ગરમ ગાજરનો હલવો. ગાજરના હલવાની મીઠી મીઠી સુગંધ આખા ઓરડામાં ફેલાય છે. વાવ, એને જોતા જ મોઢામાં પાણી આવે છે. લાવ લાવ નાનીજી. આલે ગટ્ટુ, આલે. બધા નાનીનો ટેસ્ટી ગાજરનો હલવો એન્જોય કરે છે. વાવ, આ કેટલું ટેસ્ટી છે નાનીજી. હું તો 2 વાટકી ખાઈશ નાનીજી. બિલકુલ બિલકુલ બાળકો, જેટલી ઈચ્છા થાય તેટલું ખાઓ તમે. તમે તમારી નાનીના ઘરે આટલા ટાઈમ પછી આવ્યા છો. હું તમને બહુ જ બધી ડિશિસ બનાવીને ખવડાવીશ. ઓ વાવ, બીજી કઈ ડિશિસ બનાવશો તમે નાનીજી? બાળકો, શિયાળામાં અહીંયા બહુ જ બધી સરસ સરસ વસ્તુઓ બને છે. જેમ કે મૂળાના પરાઠા અને ટામેટાની ચટણી, સરસોનો શાક અને બાજરીનો રોટલો, દાળની કચોરી પણ. અરે બસ બસ નાની, હવે ના કહો, નહીં તો તમારે અત્યારે જ આ બધી ડિશિસ બનાવવી પડશે. ચિંતા ના કરીશ ગટ્ટુ, હું તારા માટે નાની જોડે મળીને બધી જ ડિશિસ બનાવીશ. તમે બંને તમારા વેકેશનને ખૂબ એન્જોય કરો, વિન્ટર સ્પેશિયલ ફૂડની સાથે. ગટ્ટુ ચિંકી મમ્મીની વાત સાંભળીને ખૂબ જ ખુશ થાય છે અને બધા ડિનર કરીને સૂઈ જાય છે. હું તો આજે નાનીજીની સાથે જ સૂઈશ. હા, હું પણ. નાની, તમે અમને વાર્તાઓ સંભળાવશો ને? હા હા બાળકો, કેમ નહીં. આવો આવો. ગટ્ટુ ચિંકી નાનીની વાત સાંભળતા સાંભળતા સૂઈ જાય છે. સવારે સવારે ગટ્ટુ જાગે છે ત્યારે તેને ઘરમાં ખૂબ જ સુંદર સુગંધ આવે છે. ચિંકી ઉઠ, જો ને કેટલી સરસ સુગંધ આવે છે. લાગે છે નાસ્તામાં ખૂબ જ મજેદાર વસ્તુ બની છે આજે. અરે સુવા દે ને ગટ્ટુ. સારું ચિંકી, તું તો ઊંઘતી રહે. હું તો જાઉં છું ટેસ્ટી નાસ્તો કરવા.
નાસ્તાની વાત સાંભળીને ચિંકી પણ જાગી જાય છે અને બંને દોડીને કિચનમાં જાય છે. મમ્મી અને નાની મળીને નાસ્તો બનાવતા હોય છે. વાહ, શું સુગંધ છે! શું બનાવ્યું છે નાની? મૂળાના પરાઠા અને ટામેટાની ચટણી. અરે વાહ, આ તો બહુ જ ટેસ્ટી લાગી રહ્યા છે. હા તો જાઓ જલ્દી બ્રશ કરીને આવો અને પછી નાસ્તો એન્જોય કરો. બંને દોડીને જાય છે અને બ્રશ કરવા લાગે છે. આવી જાઓ બાળકો, નાસ્તો ટેબલ ઉપર મૂકી દીધો છે. વાવ નાની, શું સ્વાદ છે પરાઠાનો. સાચે મજા આવી ગઈ. અને પરાઠાની સાથે સાથે આ ચટણી પણ ખૂબ જ સરસ છે. સારી રીતે ખાઓ બાળકો, પેટની સાથે સાથે મન ભરીને પણ ખાઓ. ત્યાં જ ગટ્ટુ ચિંકીના મામા આવી જાય છે. ઓહો, નાસ્તો થઈ રહ્યો છે. ખાલી નાસ્તો નહીં, પણ ખૂબ જ ટેસ્ટી નાસ્તો થઈ રહ્યો છે મામાજી. આવો તમે પણ ખાઓ. ના ના ના, તમે ખાઓ, મેં તો ખાઈ લીધો. અને જુઓ, હું તમારા માટે એક સ્પેશિયલ વસ્તુ લાવ્યો છું. ગટ્ટુ ચિંકી ઉછળી ઉછળીને મામાની બેગ જોવા માંડે છે. ઓ એમ, શું છે બતાવો ને. આ રહ્યું મલાઈ માખણ. મલાઈ માખણ? આ શું હોય છે? અરે ગટ્ટુ ચિંકી, આ અહીંયાની ખૂબ જ ફેમસ ડિશ છે જે ફક્ત શિયાળામાં આવે છે. હા, હાલો, ટ્રાય કરીને જુઓ. અરે વાહ, આ તો ખૂબ જ ટેસ્ટી છે. આ તો મોઢામાં મૂકતા જ ઓગળી ગયું. કેટલું મીઠું છે. જોયું? આવ્યું ને પસંદ? હા મામાજી, બહુ પસંદ આવ્યું. અને આમ ટેસ્ટી ખાવાનું ખાધા પછી ગટ્ટુ અને ચિંકી મામા સાથે વાતો કરે છે અને તેમની સાથે રમે પણ છે. ચાલો બાળકો આવી જાઓ, લંચનો ટાઈમ થઈ ગયો છે. વાવ, હું તો ખૂબ જ એક્સાઇટેડ છું એ જાણવા માટે કે હવે લંચમાં કઈ ટેસ્ટી વસ્તુ હશે. હા ગટ્ટુ, હું પણ. બાળકો, તમારા માટે મેં બાજરીનો રોટલો અને સરસોનું શાક બનાવ્યું છે. ગટ્ટુ ચિંકી ખાવાનું ચાખે છે અને આ પણ તેમને ખૂબ જ ગમે છે. બહુ જ સરસ છે નાનીજી. ખબર છે બાળકો, આ ખાવાનું માત્ર ટેસ્ટમાં નહીં પણ હેલ્થ માટે પણ ખૂબ જ સરસ છે. અચ્છા, તે કેવી રીતે મામાજી? બાળકો, આ સરસોના શાકમાં વિટામિન સી છે જે આપણને શરદી, તાવ અને વાયરલ ઇન્ફેક્શનથી બચાવે છે અને આપણી ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરે છે. અને બાજરીના રોટલામાં ઘણું બધું પ્રોટીન હોય છે. વાવ, આ ખાવાના કેટલા બધા ફાયદા છે. અને સાથે ટેસ્ટી પણ કેટલું છે, હે ને? હા ગટ્ટુ. વાહ, આ તો ખૂબ જ મજેદાર વેકેશન્સ છે. હા સાચે, આટલી બધી વિન્ટર સ્પેશિયલ ડિશેસ ખાઈને આપણું વેકેશન તો એકદમ હેપી થઈ ગયા. અને આ રીતે ગટ્ટુ અને ચિંકી પોતાની બાકીની રજાઓ પણ મજાથી પસાર કરે છે. ચોકલેટ ફેક્ટરી. ગટ્ટુ અને ચિંકી આજે સ્કૂલેથી ભાગીને ઘરે આવે છે અને મમ્મીને શોધવા લાગે છે. મમ્મી, તમે ક્યાં છો? અરે શું થયું બાળકો, આવી રીતે ભાગતા ભાગતા કેમ આવ્યા? અરે મમ્મી, વાત જ એવી છે, બહુ જ એક્સાઇટિંગ વાત છે. હા કહો, શું થયું, સાંભળું છું હું. ખબર છે મમ્મી, કાલે અમને સ્કૂલના તરફથી ચોકલેટ ફેક્ટરીની વિઝિટ પર જવાના છીએ. અરે વાહ, આ તો ખરેખર ખૂબ જ એક્સાઇટિંગ વાત છે. હા મમ્મી, તે અમને બતાવશે કે ચોકલેટ કેવી રીતે બનાવવામાં આવે છે અને તેનું પેકેજિંગ પણ કેવું કરવામાં આવે છે. અને મમ્મી, બધા વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું છે કે તમારી ફેવરેટ ચોકલેટ કઈ છે, જેમ કે મિલ્ક ચોકલેટ, ડાર્ક ચોકલેટ અને ફ્રૂટ એન્ડ નટ ચોકલેટ. લાગે છે કે આવતીકાલે અમને ચોકલેટ્સ પણ મળવાની છે. વેરી ગુડ. પછી તો આવતીકાલે તમને ઘણું બધું નવું શીખવા મળવાનું છે. અને હા, તમને ખૂબ જ મજા આવશે બાળકો. હા મમ્મી. પછી મમ્મી કામમાં લાગી જાય છે અને ગટ્ટુ અને ચિંકી ઘણા વખત સુધી આ જ વસ્તુ ડિસ્કસ કરે છે. તેમને તો કંઈ ખબર જ નહોતી પડતી. બીજા દિવસે ગટ્ટુ અને ચિંકી જલ્દી તૈયાર થઈ જાય છે અને તેમની સ્કૂલ બસ તેમને પિક કરવા ઘરે આવે છે. ટાટા બાળકો, ટીચરની બધી વાત ધ્યાનથી સાંભળજો અને યાદ રાખજો. અને હા, તમે વધારે મસ્તી ના કરતા. ઓકે મમ્મી, ટાટા. અને બસ ચોકલેટ ફેક્ટરી તરફ ચાલી પડે છે. ટીચર આવીને કહે છે કે વિદ્યાર્થીઓ, જ્યારે આપણે ફેક્ટરીમાં પહોંચીશું ત્યારે તમારે એક લાઈન બનાવીને ચાલવાનું છે. કોઈ પણ આમ તેમ નહીં ભાગે. અને હા, કોઈ પણ વસ્તુને પૂછ્યા વગર ટચ નથી કરવાનું. ઓકે મેમ. બધા બાળકો ટીચરની પાછળ ચાલી પડે છે.
ફેક્ટરીના મેનેજર ગેટ પાસે તેમની રાહ જોતા હોય છે. આવો આવો બાળકો, કેમ છો બધા? આજે હું જ તમને આખી ફેક્ટરીનું વિઝિટ કરાવવાનો છું. તો ચાલો શરૂ કરીએ. બધા બાળકો ફેક્ટરીમાં જાય છે અને જુએ છે કે તેમાં મોટી મોટી મશીનો લાગેલી હોય છે. ટીચર, આ મશીનો શું કામ કરે છે? ગટ્ટુ, આ મશીનથી ચોકલેટ્સ બનાવવામાં આવે છે. ઓહ, આટલી નાની નાની ચોકલેટ્સ બનાવવા માટે આટલી મોટી મોટી મશીન્સ. અરે બેટા, જરા વિચારો, આટલી નાની નાની ચોકલેટ્સ કેટલી બધી ક્વોન્ટિટીમાં બને છે. તેથી તેમને બનાવવા માટે ઘણા બધા મશીન્સ જોઈએ. અને અમે જો તેને હાથેથી બનાવવા બેસીએ ને તો તમારે એક ચોકલેટ માટે ઘણી બધી રાહ જોવી પડે. ઓહ, હું સમજી ગયો. બાળકો, આ જે મશીન્સ તમને દેખાય છે ને, અહીંયાથી ચોકલેટ બનાવવાની શરૂઆત થાય છે. સૌથી પહેલા અમે કોકો બીન્સ લાવીએ છીએ અને આ મશીનમાં તેને વોશ કરીએ છીએ. ત્યાર પછી તે આગળ જાય છે અને તેને રોસ્ટ કરવામાં આવે છે. કોકો બીન્સ? અરે હા, તેનાથી તો આપણે ઘરે કોફી પણ બનાવીએ છીએ. હા, એકદમ બરાબર. પછી અમે તેને મિલ્ક અને શુગરમાં મિક્સ કરીએ છીએ જેથી તે મીઠી થઈ જાય. ઓહ, પછી શું થાય છે? પછી અમે આ મિક્સચરને બીજી મશીનમાં નાખીએ છીએ જ્યાં તેને ફ્રીઝ કરવામાં આવે છે અને ચોકલેટ શેપ્સમાં કટ કરવામાં આવે છે. ત્યારે જઈને તમારી ચોકલેટ રેડી થાય છે. ઓહ, તો પછી ચોકલેટ રેડી થઈ જાય છે? હા બેટા, ઓલમોસ્ટ. હવે આ ચોકલેટની ફાઇનલ પેકેજિંગ થાય છે. પછી આ ચોકલેટ્સને માર્કેટમાં મોકલી દેવામાં આવે છે. જોયું વિદ્યાર્થીઓ, તમારી ફેવરેટ ચોકલેટ્સ કેટલી મોટી પ્રોસેસમાંથી પસાર થઈને તમારા સુધી પહોંચે છે. ત્યારે જઈને તમે તેને એન્જોય કરી શકો છો. યસ ટીચર. ખબર છે બાળકો, જ્યારે ચોકલેટ્સને શેપ્સ અપાય છે ત્યારે અમે તેને ઘણા બધા શેપ્સમાં કટ કરીએ છીએ. હા હા, જેમ કે મારી ફેવરેટ ચોકલેટ છે ને, તે મારા સુપર હીરો શેપ્સમાં આવે છે. હા બાળકો, અમે બધા બાળકોની પસંદ પ્રમાણે ચોકલેટ્સને શેપ્સ આપીએ છીએ. બધા બાળકો ધ્યાનથી ટીચર અને મેનેજર સાહેબની વાતો સાંભળે છે. તેમને ઘણું બધું નવું જોવા અને નવું શીખવા મળી રહ્યું હતું. બાળકો, આ સાથે તમારી આજની વિઝિટ અહીં પૂરી થાય છે. પણ એ પહેલા કે તમે પાછા જાઓ, અમે તમારા માટે રિટર્ન ગિફ્ટ્સ નક્કી કરી છે. તમે તમારી પસંદ પ્રમાણે નક્કી કરો કે તમારે કયા શેપ્સની ચોકલેટ જોઈએ છે. અમે તમારા માટે તેને ફ્રેશલી બનાવીશું. વાવ! બધા બાળકો આ સાંભળીને ખુશ થાય છે અને પોતાની પસંદ પ્રમાણે એક એક ચોકલેટ લઈ લે છે. ચિંકી, તે કયા ફ્લેવરની ચોકલેટ લીધી છે? જો, મેં તો ફ્રૂટ એન્ડ નટ લીધી છે. ગુડ્ડી, મેં તો મિલ્ક ચોકલેટ લીધી છે કારણ કે તે મારી ફેવરેટ છે. મેં તો પ્લેન ચોકલેટ લીધી છે અને તે પણ મારા ફેવરેટ સુપર હીરોના શેપમાં. વાવ ગટ્ટુ! ત્યાં જ ફેક્ટરીના મેનેજર ત્યાં આવી જાય છે. બાળકો, એ પહેલા કે તમે પાછા જાઓ, ચલો આપણે બધા એક ગ્રુપ ફોટો લઈએ છીએ જેથી આપણને આ દિવસ હંમેશા યાદ રહે. મેનેજર સાહેબના કહેતા જ બધા બાળકો એક સાથે ઊભા રહી જાય છે. બાળકો, તમે બધા પોતપોતાની ચોકલેટ સાથે પોઝ કરો તો ફોટો હજુ સરસ આવશે. ઓકે ટીચર. પછી બધા એક સાથે ગ્રુપ ફોટો લે છે. વેરી ગુડ, થેન્ક યુ બાળકો. આ ફોટો હું તમારી સ્કૂલમાં મોકલાવી દઈશ અને તમને તેની એક એક કોપી મળી જશે. તમારી આ વિઝિટથી અમને ખૂબ જ સારું લાગ્યું અને આઈ હોપ કે તમે બધાએ પણ એન્જોય કર્યું હશે અને નવી વસ્તુઓ પણ શીખી હશે. યસ સર, અમને ખૂબ મજા આવી. હા, અમને બહુ મજા આવી. વિદ્યાર્થીઓ, તો આની સાથે જ આજની આપણી આ ચોકલેટ ફેક્ટરી વિઝિટ ખતમ થાય છે. હવે આપણે બધા પાછા સ્કૂલ જઈશું અને સ્કૂલમાં જ તમારા પેરેન્ટ્સ આવીને તમને પિક કરીને જશે. ઓકે? ઓકે મેમ. પછી બધા બાળકો એક એક કરીને બસમાં બેસે છે અને બધા પાછા સ્કૂલે જવા રવાના થાય છે. મિત્રો, આજનો દિવસ તો ખરેખર ખૂબ જ સરસ હતો ને. હું તો આ દિવસને ક્યારેય નહીં ભૂલું. હા ગુડ્ડી, આ વિઝિટ તો અત્યાર સુધીની સૌથી બેસ્ટ સ્કૂલ વિઝિટ હતી. આટલી મજા તો ક્યારે નથી આવી. અને આપણને કેટલી બધી ચોકલેટ્સ પણ મળી છે ને. હું તો બહુ જ એક્સાઇટેડ છું તેને ટેસ્ટ કરવા માટે. હા, પણ અત્યારે કંટ્રોલ કર ચિંકી. આ ચોકલેટ્સ આપણે મમ્મી પપ્પા સાથે શેર કરીને ખાઈશું. હું તો કંટ્રોલ કરી લઈશ ગટ્ટુ, પણ મને એ ડાઉટ છે કે ઘરે પહોંચતા સુધીમાં તું કેવી રીતે કંટ્રોલ કરીશ? ચિંકીની વાત સાંભળીને બધા બાળકો એક સાથે હસી પડે છે. થોડી વારમાં સ્કૂલ આવી જાય છે જ્યાં બધા બાળકોના પેરેન્ટ્સ તેમને લેવા માટે ઊભા હોય છે. ગટ્ટુ ચિંકીને લેવા પપ્પા આવે છે અને તેમને આખા રસ્તામાં ચોકલેટ ફેક્ટરી વિશેની વાતો કરતા જાય છે.
રક્ષાબંધન. આજે ગટ્ટુ ઘણો એક્સાઇટેડ હતો. સવારના તૈયાર થઈને કુર્તો પહેરીને ઉછળતો કૂદતો ગીત ગાઈ રહ્યો હતો. फूलों का तारों का सबका कहना है, 1000 में मेरी बहना है. આજ તો મારી ગિફ્ટ જોઈને ચિંકી ખુશ થઈ જશે અને મને પણ સારી સારી મીઠાઈઓ ખાવા મળશે. કેટલી મજા પડશે. અને તેની લાડલી બહેન ચિંકી પાસે રાખડી બંધાવવા માટે તે ખુશીથી નાચતો નાચતો નીચે હોલમાં પહોંચ્યો. તો હોલમાં ચિંકી આરામથી ટીવી જોઈ રહી હતી. પપ્પા ન્યૂઝપેપર વાંચતા હતા અને મમ્મી કિચનમાં રોજની જેમ નાસ્તો બનાવતી હતી. હા, શું ચિંકી તો તૈયાર જ નથી થઈ અને પપ્પા તો આરામથી બેઠા છે અને કિચનમાંથી પણ બોરિંગ પૌવાની સુગંધ આવી રહી છે. ના તો મમ્મી પૂરી બનાવી રહી છે, ના ચિંકી તેનો ડ્રેસ ટ્રાય કરી રહી છે. ડ્રોઈંગ રૂમમાં દરેકને આરામથી બેઠેલા જોઈને ગટ્ટુએ તેની ગિફ્ટ સંતાડી લીધી. ચિંકી પાસેથી રિમોટ લઈને તેણે ચેનલ બદલી નાખી. તું શું આ બોરિંગ કાર્ટૂન જોવે છે ચિંકી? કોઈ મ્યુઝિક ચેનલ જોઈએ. ગટ્ટુ, મારે મારું ફેવરિટ કાર્ટૂન જ જોવું છે. ગટ્ટુ પર ગુસ્સો કરતા ચિંકીની નજર ગટ્ટુના કુર્તા પર ગઈ અને ચિંકી તેને જોઈને હસવા લાગી. આટલું તૈયાર થઈને ક્યાં જાય છે ગટ્ટુ? આજે તો મમ્મીએ ઘરમાં કોઈ પૂજા પણ નથી રાખી. હા, આજ પૂજાનો જ દિવસ છે. શું તું ભૂલી ગઈ ચિંકી? પણ ગટ્ટુની વાતોને ઇગ્નોર કરીને ચિંકી ગટ્ટુ પાસેથી રિમોટ પડાવવા લાગી. આ શું થઈ રહ્યું છે? ગટ્ટુ, નો શૈતાની. ચિંકીને તેનું કાર્ટૂન જોવા દે. જ્યારે તારો વારો આવે ત્યારે તું પણ જોઈ લેજે. પણ પપ્પા, આજ તો કોઈ ટીવી જોવાનો દિવસ નથી. ગટ્ટુ, બહાના ના કાઢ. ચૂપચાપ બેસી જા. જ્યારે ચિંકીનું કાર્ટૂન શો પૂરું થઈ જશે ત્યારે તું તારી ચેનલ જોઈ લેજે. ગટ્ટુ પછી મોં ચડાવીને ગુસ્સાથી સાઈડમાં બેસી ગયો. ત્યારે જ ગટ્ટુને એક આઈડિયા આવ્યો. આઈડિયા? મમ્મીને તો જલ્દી યાદ આવી જશે કે આજ શું છે. બસ નાની એવી હિન્ટ આપીશ તો મમ્મી બધાને યાદ કરાવશે કે આજે રક્ષાબંધનનો દિવસ છે. આ વિચારીને ગટ્ટુએ ડાઇનિંગ ટેબલ પર પડેલી એક દોરી પોતાના હાથમાં લપેટી લીધી અને પછી એક્ટિંગ કરતો કરતો મમ્મી પાસે ગયો. મમ્મી, આને ખોલો ને. આની ગાંઠ મારાથી ખુલી જ નથી રહી. ગટ્ટુની વાત સાંભળીને મમ્મીએ ગટ્ટુ તરફ જોયું અને થોડુંક ખીજાઈને ગટ્ટુને કહ્યું, અરે, આ શું કર્યું તે ગટ્ટુ? કોઈક ના કોઈક તોફાન કરતો હોય છે તું. કાંડા ઉપર દોરી કોણ બાંધે? સોરી મમ્મી, તમે સાચું કહો છો. કાંડા ઉપર દોરી નથી. ચૂપ થા તો. બહાના ના કાઢીશ. હું કાતર લઈને આવું છું. મમ્મીએ ગટ્ટુને તેની વાત પૂરી ન કરવા દીધી અને તેની વાત અને કાંડા પરની દોરી બંને કાપી નાખ્યા. ગટ્ટુ ફરી ખીજાઈ ગયો. હવે શું કરું? આ આઈડિયા પણ ફેલ થઈ ગયો. ઘરમાં તો કોઈને યાદ જ નથી કે આજ કેટલો ઇમ્પોર્ટન્ટ દિવસ છે. આઈડિયા! હવે તો લાગે છે કે મોન્ટી અને બંટીને બોલાવવા જ પડશે. એમણે તો અત્યાર સુધી રાખડી બંધાવી પણ દીધી હશે. એમના હાથમાં રાખડી જોઈને જરૂર બધાને યાદ આવી જશે કે આજે કેટલો ઇમ્પોર્ટન્ટ દિવસ છે. ગટ્ટુએ તેની લેન્ડલાઇનથી કોલ કરીને તેના મિત્રોને ઘરે બોલાવ્યા. હાય બંટી, મોન્ટીને લઈને મારા ઘરે આવી જા. આપણે મારા ઘરે બાસ્કેટબોલ રમીશું. એમ પણ હું બોર થઈ રહ્યો છું. ઠીક છે ગટ્ટુ, હું મોન્ટીને લઈને આવું છું. થોડી જ વારમાં મોન્ટી અને બંટી ગટ્ટુના ઘરે પહોંચી ગયા અને તે બંનેને જોઈને ગટ્ટુ નવાઈ પામી ગયો. તેમના હાથમાં પણ કોઈ રાખડી નહોતી, ના તો માથા પર તિલક હતું. કપડાં પણ બંનેએ નોર્મલ પહેર્યા હતા. એના પહેલા કે ગટ્ટુ કંઈક બોલતો, મોન્ટી અને બંટીએ ગટ્ટુની મજાક ઉડાવવાનું શરૂ કરી દીધું. આ કપડામાં બાસ્કેટબોલ રમીશ ગટ્ટુ, તો બોલ બાસ્કેટમાં નહીં, ક્યાંક બીજે જતી રહેશે. જ્યાં રમવું છે તો બદલીને આવ, જેવા અમે કપડાં પહેર્યા છે. સારું થયું તમે બંને આવી ગયા. હવે આને લઈ જાઓ રમવા, એટલે હું આરામથી મારું કાર્ટૂન જોઈ શકું. નથી રમવું મારે બાસ્કેટબોલ. જાઓ તમે, કાંઈ નથી કરવું મારે. અરે, જો રમવું જ નહોતું તો અમને ફોન કરીને શા માટે બોલાવ્યા? અમે તો સારા એવા ઘરમાં બેઠા મીઠાઈ ખાઈ રહ્યા હતા.
આટલું કહીને મોન્ટી અને બંટી પણ ચીડાઈને ત્યાંથી નીકળી ગયા અને બાળકોની આ વાત સાંભળીને છેવટે પપ્પાએ તેમનું ન્યૂઝપેપર મૂક્યું અને ગટ્ટુને પૂછ્યું, ગટ્ટુ દીકરા, શું થયું? જો તારે તારા મિત્રો સાથે રમવું ન હતું તો બોલાવે શું કરવા? આ સારું ન કહેવાય. પપ્પા, બધા પોતાના ઘરે મીઠાઈ ખાઈ રહ્યા છે, સારું સારું ખાવાનું બને છે બધાના ઘરે, પણ આપણા ઘરે કોઈને કાંઈ યાદ જ નથી. ઓહ, તો તું એટલે આટલો દુખી છે? અરે ભાઈ, આજે તું કેમ એ જ બોરિંગ નાસ્તો બનાવે છે? તું પણ ભૂલી ગઈ, હું પણ ભૂલી ગયો. આજે તો પપ્પાના મોંથી આ વાત સાંભળીને ગટ્ટુના મોં ઉપર તેજ આવી ગયું અને તેને લાગ્યું કે છેવટે પપ્પાને યાદ આવી જ ગયું કે આજે શું છે. આજે તો ગટ્ટુનો ફેવરેટ નાસ્તો બનાવવાનો દિવસ છે. યાદ છે ને તને? તેને પ્રોમિસ કર્યું હતું કે આજે તેની ફેવરેટ મીઠાઈ બનાવીશ. અરે હા, સોરી ગટ્ટુ, હું તો ભૂલી જ ગઈ હતી. હમણાં થોડી વારમાં બનાવી દઈશ. ગટ્ટુ બેટા, હવે તો મૂડ ઠીક કર. ગટ્ટુને હજુ પણ સમજાઈ નહોતું રહ્યું કે તે શું કરે અને ત્યારે જ તેની નજર ટેબલ પર રાખેલા ચિંકી અને ગટ્ટુના જૂના ફોટા પર પડી. તે જોઈને તેને ફરી એક આઈડિયા આવ્યો. હવે આ આઈડિયાથી તો જરૂર બધાને યાદ આવી જશે કે આજે શું છે. ગટ્ટુ દોડીને તેના રૂમમાં ગયો અને જૂનું આલ્બમ લઈને તરત જ હોલમાં આવ્યો. મમ્મી મમ્મી, મીઠાઈ ખાતા ખાતા આપણે આ જૂના ફોટો જોઈશું, પછી વધુ મજા આવશે. ઓકે ગટ્ટુ બેટા, શું વાત છે? આજે તો તું જૂનો આલ્બમ લઈને આવ્યો છે. આ શું થઈ ગયું છે તને? ચિંકી, જો અહીંયા આ પાછલી દિવાળીનો ફોટો, અને આ ફોટો આપણે ગઈ હોળીમાં પડાવ્યો હતો, અને આ ફોટો ગઈ રક્ષાબંધનનો છે. જો જો ચિંકી. ગટ્ટુએ જેવો જ પાછલી રક્ષાબંધનનો ફોટો બતાવ્યો ત્યાં સુધી ચિંકી ત્યાંથી નીકળી ગઈ હતી અને ગટ્ટુ ફરી ઉદાસ થઈને ત્યાં જ બેસી ગયો. લાગે છે આજે રાખડી બંધાવ્યા વગર જ આખો દિવસ નીકળી જશે. આટલું કહીને ગટ્ટુ ઉદાસ થઈ ગયો. ત્યારે જ તેને એક અવાજ સંભળાયો, જે સાંભળીને તેની આંખોમાં ચમક આવી ગઈ. फूलों का तारों का सबका कहना है, 1000 में मेरा भैया है, सारी उम्र हमें संग रहना है. ગટ્ટુએ જેવી જ તેની નજર ઊંચી કરીને જોયું તો સામે ચિંકી ઊભી હતી, હાથોમાં રાખડીની સુંદર થાળી અને ગટ્ટુની ફેવરેટ મીઠાઈ લઈને, જેને જોઈને ગટ્ટુની આંખોમાં ચમક અને ચહેરા પર સ્માઇલ આવી ગઈ. ચિંકી, તને યાદ આવી ગયું? અરે હું ભૂલી થોડી હતી. જો મને યાદ આવશે, તે તો ફક્ત મારા ભાઈ માટે એક સરપ્રાઈઝ હતું. સરપ્રાઈઝ? હા ગટ્ટુ બેટા, ચિંકીએ તને સરપ્રાઈઝ આપવા માટે અમને પણ તેના પ્લાનમાં ઇન્ક્લુડ કરી દીધા, અને એટલે જ અમે બધા તારી સામે રક્ષાબંધનનો દિવસ ભૂલી જવાની એક્ટિંગ કરતા હતા. હા, જો તારા ચહેરા પર આટલી મોટી સ્માઇલ જોવા માટે જ અમે આ બધું નાટક કર્યું હતું. બોલ, કેવું લાગ્યું અમારું સરપ્રાઈઝ? ચિંકીએ ઘણા જ પ્રેમથી ગટ્ટુને રાખડી બાંધી અને મીઠાઈ ખવડાવી. હવે મારું ગિફ્ટ ક્યાં છે? ગિફ્ટ? કઈ ગિફ્ટ? હું તો ગિફ્ટ લાવવાનું જ ભૂલી ગયો. ગટ્ટુની આ વાત સાંભળીને ચિંકી ખીજાઈને ખૂણામાં બેસી ગઈ અને ત્યારે જ ગટ્ટુ દોડીને પોતાના રૂમમાંથી ચિંકી માટે ગિફ્ટ લઈને આવ્યો અને ગિફ્ટ આપીને બોલ્યો, આ રહ્યું મારું સરપ્રાઈઝ. અને ત્યાર પછી બધા જ હસવા લાગ્યા અને બધાએ મળીને બહુ જ બધી મીઠાઈ ખાધી. અને આવી રીતે ગટ્ટુ ચિંકીએ રક્ષાબંધનનો તહેવાર સેલિબ્રેટ કર્યો. પપ્પાની નવી કાર. આજે રજાનો દિવસ હતો. ગટ્ટુ, ચિંકી, મમ્મી અને પપ્પા ઘરમાં બેઠા બેઠા જૂના ફોટાઓ જોતા હતા. આલ્બમ કેટલું જૂનું છે. હું અને પપ્પા ત્યારે કેટલા યંગ લાગતા હતા, અને તમે બંને કેટલા નાના નાના હતા ત્યારે. હા મમ્મી. ઓ ચિંકી, જો આ છે તું. તું તો એકદમ છોકરો લાગે છે આ ચિત્રમાં. હા ગટ્ટુ, અને તું એકદમ છોકરી લાગે છે આમાં. મમ્મી, આ તો ખોટી વાત છે ને. હું છોકરી અને ચિંકી છોકરો કેમ લાગતા હતા નાનપણમાં? અરે એવું એટલે લાગે છે ગટ્ટુ, કારણ કે ચિંકી તારાથી નાની છે અને એને ત્યારે વાળ નહોતા વધ્યા, અને તારા વાળ બહુ જ લાંબા હતા, અને તું નાનપણમાં વાળ કપાવવા માટે બહુ જ નખરા કરતો હતો. ઓહ, એવી વાત છે? અરે મમ્મી, આ શું? આ આટલી સરસ કાર કોની છે? ગટ્ટુ બેટા,
આ કાર તો આપણી હતી. વાવ, આ કેટલી કૂલ કાર છે. હા ગટ્ટુ બેટા, આ તે વખતની ખૂબ જ પોપ્યુલર કાર આવતી હતી. અત્યારે તો તે બનતી પણ નથી. તો પપ્પા, આપણી આ કાર હવે ક્યાં છે? હા પપ્પા, આ કાર ક્યાં છે? બેટા, આ કાર આપણે ઘણા વર્ષો સુધી વાપરી, પણ પછી તે બગડી ગઈ, તેથી આપણે કાઢવી પડી. વાવ મમ્મી, આ બધું સાંભળીને મજા આવે છે. બેટા, તારા પપ્પાને અને મને આ ગાડી બહુ જ ગમતી હતી. અને ખબર છે, તમે બંને પણ રોજ સાંજે ગાડીમાં ફરવા જવાની જીદ કરતા. મમ્મી ચિંકી એકબીજા સાથે વાત કરતા હતા, પણ ગટ્ટુનું ધ્યાન પપ્પા તરફ ગયું. તે જુએ છે કે પપ્પા ખૂબ જ ધ્યાનથી ફોટોમાં પોતાની જૂની કારને જોઈ રહ્યા છે. તેમની આંખોમાં અલગ જ ચમક હતી. ગટ્ટુ તેમને જોયા જ કરતો હતો. અચ્છા ચલો, હવે આપણે બધા બેસીને જમી લઈએ. ચલો ગટ્ટુ ચિંકી, મારી હેલ્પ કરો. પછી બધા લોકો ખાવાનું ખાય છે, પણ ગટ્ટુના મગજમાં તો કંઈક જુદું જ ચાલતું હતું. બીજા દિવસે સ્કૂલેથી આવ્યા પછી તે મમ્મીને કહે છે, મમ્મી, મારે તમને કંઈક કહેવું છે. કેમ નહીં આપણે પપ્પા માટે નવી કાર લઈએ? મેં કાલે જોયું કે પપ્પા પોતાની જૂની કારને કેટલી મિસ કરે છે. વાહ ગટ્ટુ, તે તો બિલકુલ મારા મનની વાત કીધી. હા, મેં પણ કાલે નોટિસ કર્યું. જો કે હું તો ક્યારની વિચારું છું કે એમના માટે નવી કાર લઈ લઈએ. તો પછી રાહ શેની જોવાની? આપણે આજે જ જઈને પપ્પા માટે કાર જોઈ આવીએ તો? મમ્મી, મેં તો નવા મોડલ્સ પણ સિલેક્ટ કર્યા છે મારા મિત્રો પાસેથી. ઠીક છે બાળકો, આપણે સાંજે જ જઈને કાર જોઈને આવીએ. પછી ગટ્ટુ, ચિંકી અને મમ્મી મળીને શોરૂમ જઈને કાર ફાઇનલ કરીને આવે છે. ઘરે પહોંચીને ગટ્ટુ અને ચિંકી તો ખૂબ જ એક્સાઇટેડ હતા, પણ મમ્મી તેમને તેમનો એક્સાઇટમેન્ટ છુપાવવા માટે કહે છે. અરે ગટ્ટુ ચિંકી, પપ્પા આવવાના છે. તમારી એક્સાઇટમેન્ટ થોડી ઓછી કરો, નહીં તો એમને શંકા થઈ જશે. અરે પણ કેમ મમ્મી? આપણે પપ્પાથી આ છુપાવવું જ કેમ છે? ઓહો ચિંકી, આપણે તેમને કાલે સવારે કાર આવ્યા પછી સરપ્રાઈઝ આપીશું. બરાબર ને મમ્મી? હા ચિંકી, ગટ્ટુ એકદમ બરાબર કહે છે. આપણે અત્યારથી જ આટલા ખુશ દેખાઈશું તો પપ્પાને ખબર પડી જશે, અને પછી સરપ્રાઈઝની મજા નહીં આવે. સમજી તું? ઓ ઠીક છે મમ્મી, હું સમજી ગઈ. હવે તમે જરાય ટેન્શન ના લો. હું એકદમ નોર્મલ બિહેવ કરીશ, જેથી પપ્પાને શંકા નહીં થાય. થોડી વારમાં પપ્પા ઘરે આવે છે અને બધા બેસીને એકબીજા સાથે વાત કરે છે. બીજા દિવસે સવારે ડોરબેલ વાગે છે અને પપ્પા બારણું ખોલે છે. હેલો સર, ગુડ મોર્નિંગ. આ તમારી નવી કારની કીસ છે, લો. જી, શું નવી કાર? સાહેબ, તમારાથી કંઈક ભૂલ થતી હોય એમ લાગે છે. તમે ખોટા એડ્રેસ પર આવ્યા છો. ના ના, ના કોઈ કન્ફ્યુઝન છે અને ના ખોટો એડ્રેસ છે. આ ભાઈ બિલકુલ સરખા એડ્રેસ પર આવ્યા છે અને ગાડીની ચાવી પણ સરખા માણસને જ આપે છે. શું? એટલે શું? હું કંઈ સમજો નહીં. સરપ્રાઈઝ! પપ્પા જલ્દીથી બહાર જઈને પોતાની નવી કાર જુએ છે. તેમની ખુશીનો તો કોઈ પાર જ રહેતો નથી. શું આ સાચું છે? શું આ આપણી કાર છે? મને તો વિશ્વાસ જ નથી આવતો. હા, મેં અને બાળકોએ મળીને તમને કાર ગિફ્ટ કરવાનો પ્લાન બનાવ્યો, અને તમને ખુશ જોઈને અમે સમજી ગયા કે તમને આ ગિફ્ટ બહુ જ પસંદ આવી છે. ઓહ, હું કહી નથી શકતો કે હું કેટલો ખુશ છું. મેં તો વિચાર્યું પણ નહોતું કે તમે આવી સરપ્રાઈઝ આપશો મને. થેન્ક યુ સો મચ. તો પપ્પા, આ વાત પર નવી રાઈડ થઈ જાય આપણી પ્યારી નવી કારમાં. હા પપ્પા, ચલો ને ડ્રાઈવ પર જઈએ. આજે વાતાવરણ પણ કેટલું સરસ છે. હા બાળકો, કેમ નહીં? ચલો જલ્દીથી આપણી નવી કારમાં ટેસ્ટ ડ્રાઈવ લઈએ. અરે પણ પહેલા નાસ્તો તો કરી લો, પછી આરામથી ફરજો. અરે આજે આપણે નાસ્તો બહાર કરીશું, નવી કારમાં ફરતા ફરતા. ચલો તો જઈએ. મારે આજે નાસ્તો નહીં બનાવવો પડે. આ તો સારું જ છે, આજે મારી છુટ્ટી. ગટ્ટુ અને ચિંકી જલ્દીથી કારમાં બેસી જાય છે અને પપ્પા બધાને લઈને વડાપાવ ખવડાવવા નીકળી પડે છે. વાવ પપ્પા, કેટલી સ્મૂથ ચાલે છે આપણી નવી કાર. મજા આવી ગઈ તેમાં બેસીને. પપ્પા, આમાં જલ્દીથી ગીત વગાડો ને. મને આના સ્પીકરની ક્વોલિટી ચેક કરવી છે. હા ચિંકી, કેમ નહીં? બતાય, કયું ગીત સાંભળવું છે? ઉભા રહો પપ્પા, હું પ્લે કરું છું મારું ફેવરેટ મ્યુઝિક. વાવ, શું ઓડિયો ક્વોલિટી છે. મજા આવી ગઈ. અને જુઓ ને, સીટ્સ પણ ઘણી કમ્ફર્ટેબલ છે, નહીં? અરે આપણી નવી કાર એકદમ પરફેક્ટ છે, પરફેક્ટ. કોઈ કમી નથી એનામાં. આમ તો નવી કાર આવવાથી બધા ખૂબ જ ખુશ હતા, પણ પપ્પાની ખુશી તો જોવાલાયક હતી.
થોડી વારમાં પપ્પા કાર રોકીને બધા માટે વડાપાઉં લાવે છે. હાલો બાળકો, તમારી નવી કારમાં બેસીને તમારો પહેલો નાસ્તો કરો. ના પપ્પા, કેટલું ટેસ્ટી છે. અને આપણી કારમાં બેસીને ખાવાની મજા જ કંઈક અલગ છે. આહા, મજા આવી ગઈ. આ વડાપાવથી સારું બીજું શું હોઈ શકે? સવારમાં કંઈ પણ નહીં. સાચે પોતાની કારમાં બેસીને વડાપાઉં ખાવાથી વધારે સારું કંઈ જ ના હોઈ શકે. પપ્પા, હવેથી કારમાં જ અમને સ્કૂલે છોડી જજો દરરોજ. ઠીક છે ગટ્ટુ, તું જેમ કહીશ તેમ જ થશે. અને હા પપ્પા, નાનપણમાં લઈ જતા હતા એવી રીતે અમને રોજ ફરવા પણ લઈ જજો. અરે વાહ ચિંકી, તને તો તારું નાનપણ જાણે ફરીથી જીવી લેવું છે. હા ભાઈ હા, જેને જેને જ્યાં જવાનું છે મને કહી દો. હવે આપણી કારની મજા લઈશું, કોઈ ટેન્શન નથી. પપ્પાની વાત સાંભળી બધા હસી પડે છે અને પછી પોતાની બ્રાન્ડ ન્યૂ નવી કારની રાઈડની મજા લેતા લેતા બધા પોતાના ઘરે જાય છે. ટુનટુન કિડ્સથી પાર્સલ આવ્યું છે. અરે, આવી ગયું પાર્સલ. જાઓ બાળકો, ખોલીને જોઈ લો, તમારા માટે જ છે. વાહ મમ્મી, આમાં તો ઘણી બધી પ્રોડક્ટ્સ છે. આ ફિશિંગ ફન શું છે જો. તમને લોકોને જે લેટર હું કહીશ એ ફિશિંગ રોડથી ઉઠાવીને મને આપવાનો છે. વાવ, હવે આપણે ફિશિંગ કરતા કરતા લેટર્સ શીખીશું. આ જુઓ, આને ફ્રિસ્કી ફિંગર્સ કહે છે. આનાથી તમારી આઈ હેન્ડ કોઓર્ડિનેશન ખૂબ જ સારી થશે. આલુ લેસ અને હવે એમાં એક એક કરીને બીડ્સ નાખવાની કોશિશ કરો. મમ્મી, આ તો બહુ જ કૂલ ગિફ્ટ છે. કેટલા વધારે પ્રોડક્ટ્સ છે આમાં. અમને બહુ મજા આવે છે. આ કયું બોક્સ છે? આ પુનટુન કિડ્સનું લર્નિંગ બોક્સ છે, જે અમે લઈને આવ્યા છે નર્સરી, જુનિયર કેજી અને સિનિયર કેજીના બાળકો માટે. જો તમારે પણ આ બોક્સ ઓર્ડર કરવું છે તો ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક ઉપર ક્લિક કરો અથવા નીચે આપેલા નંબર પર વોટ્સએપ અથવા કોલ કરો. એપ્રિલ ફૂલ બનાવ્યું. આજે છે એપ્રિલ ફૂલનો દિવસ, એટલે કે એકબીજાને બુદ્ધુ બનાવવાનો દિવસ. આજે ચિંકી ગટ્ટુથી પહેલા જાગી હતી અને તેના દિમાગમાં એક જબરજસ્ત પ્લાન ચાલતો હતો. ગયા એપ્રિલ ફૂલ ડે પર ગટ્ટુએ મારી સાથે પ્રેન્ક કર્યો હતો, પણ આ વખતે હું તેની સાથે પ્રેન્ક કરીશ. તે પણ એક વાર ને ઘણી બધી વાર. સૌથી પહેલા ચિંકી તેની સ્કૂલ બેગમાંથી કેટલીક બ્લેન્ક શીટ કાઢી લે છે. ત્યારબાદ સ્ટડી ટેબલ પર રાખેલી એક પેન ઉઠાવે છે અને સીધી જાય છે મમ્મીની પાસે. મમ્મી, મને આ શીટ્સ પર તમારી સાઇન જોઈએ છે. સાઇન જોઈએ? પણ કેમ? મમ્મી, હું એક આર્ટ પ્રોજેક્ટ કરી રહી છું અને તેના માટે મારી ફેમિલી અને ફ્રેન્ડ્સ બધાની સાઇન જોઈએ છે. તું ખોટું તો નથી બોલી રહી ને ચિંકી? ના મમ્મી, હું સાચું બોલી રહી છું. મને આ સાઇન મારા આર્ટ પ્રોજેક્ટ માટે જ જોઈએ છે. ઠીક છે. મમ્મી એક પછી એક ચિંકીની બધી બ્લેન્ક શીટ પર સાઇન કરે છે. આલે બેટા, થઈ ગઈ સાઇન. હવે હું અને તારા પપ્પા શોપિંગ માટે બહાર જઈએ છીએ. ઓકે મમ્મી. બ્લેન્ક શીટ્સ પર સાઇન કરાવ્યા પછી ચિંકી તે બ્લેન્ક શીટ્સમાં કંઈક લખવાનું ચાલુ કરે છે અને થોડી વારમાં તે લખવાનું કામ પૂરું થાય છે. દરેક શીટ પર લખ્યું તું, ચિંકી સાથે પ્રેન્ક કર્યું તો ઘણો માર ખાશો, અને નીચે મમ્મીની સાઇન તો હોય જ છે, જે ચિંકીએ પહેલા જ લીધેલી હતી. થોડી જ વારમાં ગટ્ટુ જાગે છે અને ગટ્ટુ નહાવા માટે બાથરૂમમાં જાય છે અને અહીંયા ચિંકી તેના ટાવલમાં ગ્લિટર લગાવવાનું કામ શરૂ કરે છે. ચિંકી, મારો ટાવલ આપજે ને. હવે આવશે અસલી મજા. આ લે ગટ્ટુ. ગટ્ટુ ગ્લિટર વાળા ટાવલથી પોતાનું શરીર લૂછે છે. એને એ વાતની જરાય ખબર ન હતી કે બધો ગ્લિટર તેના શરીરે ચોંટી રહ્યો છે. જ્યારે ગટ્ટુ આઈનામાં જુએ છે તે તો ચોંકી જાય છે. ઓ નો, આ શું થઈ ગયું? એવું લાગે છે કે જાણે કોઈએ મને ગિફ્ટ રેપ કરી દીધો હોય. એપ્રિલ ફૂલ બનાયા, हमको बड़ा मजा आया. આ તે સારું નથી કર્યું ચિંકી. તારા કારણે મારે ફરીથી નહાવા જવું પડશે. ગટ્ટુ બીજી વાર નહાવા બાથરૂમમાં જતો રહે છે. તેના મનમાં બસ એક જ વાત ચાલતી હતી, તેને ચિંકી પાસે બદલો લેવાનો છે.
આ ચિંકી સાથે તો હું એવો પ્રેન્ક કરીશ ને કે આવતા વર્ષ સુધી યાદ રાખશે. ત્યાં જ ગટ્ટુની નજર બાથરૂમના દરવાજાની પાછળ રહેલી એક નોટ પર પડે છે. તેના પર લખ્યું હતું, ચિંકી સાથે પ્રાંક કર્યું ને તો દાંત પડશે. નોટ વાંચ્યા પછી તો ગટ્ટુ એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો. લાગે છે આ નોટ મમ્મીએ લખી છે. આની નીચે મમ્મીની તો સાઈન છે. ના, મારે નથી ખાવો મમ્મીનો માર. હું ચિંકી સાથે પ્રેન્ક નહીં કરું. ગટ્ટુને ખાલી એકવાર પ્રેન્ક કરવાથી ચિંકીનું પેટ નથી ભરાતું. તે ગટ્ટુને બીજી વાર પ્રેન્ક કરવાની તૈયારી કરે છે. ચિંકીની નજર અચાનક ડાઇનિંગ ટેબલ પર પડેલા ક્રીમ બિસ્કિટ પર જાય છે. ગટ્ટુને ક્રીમ બિસ્કિટ્સ બહુ જ ગમે છે. હું એક કામ કરું, હું આ ક્રીમ બિસ્કિટ્સમાં ટૂથપેસ્ટ ભરી દઉં છું. જ્યારે ગટ્ટુ તેની ખાશે તો બહુ મજા આવશે. તેને નહીં, મને આવશે. ચિંકી બાથરૂમમાંથી ટૂથપેસ્ટ લાવે છે અને ફટાફટ તેને ક્રીમ બિસ્કિટમાં ભરવા લાગે છે. પણ એ પહેલા ચિંકી થોડા બિસ્કિટ પોતાના માટે બચાવી લે છે. થોડી વારમાં ગટ્ટુ ત્યાં આવે છે. તે જુએ છે કે ચિંકી ત્યાં બેસીને મજાથી બિસ્કિટ ખાય છે. આ ક્રીમ બિસ્કિટ્સ કેટલા ટેસ્ટી છે. તે ઉપરથી ક્રન્ચી છે અને અંદરથી ક્રીમી. આવા ક્રીમ બિસ્કિટ્સ તો મેં આજ સુધી નથી ખાધા. ચિંકીની વાત સાંભળી ગટ્ટુના મોઢામાં પણ પાણી આવે છે. મારે પણ ખાવા છે ક્રીમ બિસ્કિટ. ભૂખ્યા સિંહની જેમ ગટ્ટુ તે ક્રીમ બિસ્કિટ પર તૂટી પડે છે. પણ બિસ્કિટ ખાતા ખાતા થોડી વારમાં જ તેના ચહેરાના એક્સપ્રેશન્સ બદલાઈ જાય છે. આ બિસ્કિટનો સ્વાદ બદલાયેલો કેમ લાગે છે? છી! એપ્રિલ ફૂલ બનાયા, हमको बड़ा मजा आया. ગટ્ટુ ફટાફટ વોશરૂમ તરફ ભાગે છે અને મોઢું સાફ કરવા લાગે છે. આ ચિંકીને તો હું પાઠ ભણાવીને જ રહીશ. ગટ્ટુ જેવો તેનો ચહેરો અરીસામાં જુએ છે, અરીસા પર ચોંટેલી એક નોટ તેને વંચાય છે. બિલકુલ એવી જ નોટ જેવી ગટ્ટુએ બાથરૂમમાં જોઈ હતી. ચિંકી સાથે પ્રેન્ક કર્યું તો બહુ માર પડશે. ઓ નો, આ તો બિલકુલ એવી જ નોટ છે અને આની ઉપર પણ મમ્મીની સાઈન છે. ના, મારે મમ્મીનો માર નથી ખાવો. હું ચિંકી સાથે પ્રેન્ક નહીં કરું. ગટ્ટુ સાથે 2 વાર પ્રેન્ક કર્યા પછી પણ ચિંકીનું પેટ ભરાતું નથી. એને ત્રીજી વાર પ્રેન્ક કરવાની તૈયારી ચિંકીએ પહેલાથી જ કરી હતી. ક્રીમ બિસ્કિટ ખાઈને તો આખો મૂડ ખરાબ થઈ ગયો. એક કામ કરું છું, ફ્રીજમાં જે લેમોનેડ રાખેલું છે ને એને જઈને પીવું છું. મૂડ ફ્રેશ થઈ જશે. ગટ્ટુ ફ્રીજમાંથી લેમોનેડ નીકાળે છે અને તે સોફા પર બેસીને આરામથી પીવા લાગે છે. પણ અચાનક તેને લેમોનેડમાં એક દેડકો દેખાય છે. એ દેડકાને જોઈને ગટ્ટુ તો બૂમ પાડી દે છે અને બીકના માર્યા ગ્લાસ તેના હાથમાંથી છૂટીને જમીન પર પડે છે. મારા લેમોનેડમાં દેડકો ક્યાંથી આવ્યો? એવામાં ચિંકી ત્યાં આવે છે અને દેડકાને પોતાના હાથેથી ઉઠાવી લે છે. તે અસલી નથી, તે જેલીથી બનેલો દેડકો છે. એપ્રિલ ફૂલ બનાયા, हमको बड़ा मजा आया. આ ખોટી વાત છે. ચિંકી, વારંવાર તું મને પ્રેન્ક નથી કરી શકતી. પહેલા તે મારા ટાવલમાં ગ્લિટર મેળવ્યું, પછી તે મારા બિસ્કિટમાં ટૂથપેસ્ટ મેળવી, અને આટલું બધું થયા પછી તે મારા લેમોનેડમાં આ દેડકો મૂકી દીધો અને તારા કારણે મારે આ ટી-શર્ટ ચેન્જ કરવી પડશે. ગટ્ટુ ગુસ્સે થઈને જતો રહે છે. કબાટમાંથી ટી-શર્ટ કાઢતી વખતે તે એક જ વાત વિચારતો હોય છે કે આ વખતે તે ચિંકી સાથે બદલો લઈને જ રહેશે. આ ચિંકીએ તો હદ જ પાર કરી. હવે તો હું એની સાથે પ્રેન્ક કરીને જ રહીશ. પણ ત્યાં જ ગટ્ટુને ટી-શર્ટની અંદર પેલી નોટ મળે છે. નોટ વાંચતા જ ગટ્ટુ હેરાન થાય છે. આ શું? આ તો એવી જ નોટ છે. ચિંકી સાથે પ્રેન્ક કર્યું તો બહુ માર પડશે. મમ્મી તો મારી પાછળ જ પડી ગઈ છે. ચિંકી મારી સાથે વારંવાર પ્રેન્ક કરે છે અને હું એકવાર પણ પ્રેન્ક નથી કરી શકતો. આ તો ખોટી વાત છે. ગટ્ટુને મેં 3 વાર પ્રેન્ક કર્યો, પણ હજુ સુધી તે મને એક બી વાર પ્રેન્ક નથી કરી શક્યો. આજે તો મજા આવી ગઈ. એવામાં ઘરનો ડોરબેલ વાગે છે. મમ્મી અને પપ્પા શોપિંગ કરીને પાછા આવ્યા હોય છે. હું માર્કેટથી એક બહુ જ સ્પેશિયલ આઇટમ લાવી છું અને તે જ આઇટમથી આજે હું સુનીતા સાથે પ્રેન્ક કરીશ. પણ આજે તો આપણે ફક્ત ખાવા પીવાનો સામાન ખરીદ્યો છે. તું કઈ આઇટમ વિશે વાત કરે છે?
એકવાર મારો તે પ્રેન્ક સક્સેસફુલ થઈ જાય પછી તે આઇટમ વિશે હું તમને કહીશ. જેવી તારી મરજી. ગટ્ટુ ઉદાસ થઈને એક ખૂણામાં બેઠો હતો. ત્યાં જ મમ્મી શોપિંગ બેગમાંથી ગટ્ટુનો ફેવરેટ પાઇનેપલ જ્યુસ નીકાળે છે. ગટ્ટુ, જો હું તારી માટે શું લઈને આવી છું? પાઇનેપલ જ્યુસ. આ લે. પાઇનેપલ જ્યુસ મળ્યા પછી પણ ગટ્ટુ ઉદાસ રહે છે. તે ત્યારે જ ખુશ થશે જ્યારે તે ચિંકી સાથે પ્રેન્ક કરશે. આ લે ચિંકી, આ રહ્યું તારું ફેવરેટ લીચી જ્યુસ. થેન્ક યુ મમ્મી. ગટ્ટુ અને ચિંકી પોતાનો જ્યુસ પીવા લાગે છે. ત્યાં જ અચાનક ચિંકીની નજર ડાઇનિંગ ટેબલ પર રાખેલા એક ચિપ્સના પેકેટ પર પડે છે. લીચી જ્યુસની સાથે થોડાક ચિપ્સ મળી જશે તો મજા આવી જશે. ચિંકી જેવી તે કેનને ખોલવા જાય છે તેમાંથી નીકળે છે એક મોટો સાપ, જેને જોઈને તે તો ચીઝ પાડી દે છે. ચિંકીની ચીઝ સાંભળીને મમ્મી પપ્પા પણ ત્યાં આવે છે. શું થયું ચિંકી બેટા? ઓ નો, આજ તો તે આઇટમ છે જે હું સુનીતા સાથે પ્રેન્ક કરવા લાવી હતી. પણ આંટી પહેલા ચિંકીએ આ આઈટમ ખોલી દીધી અને ચિંકી બની ગઈ એપ્રિલ ફૂલ. તો ચિંકી, આ વખતે ગીત તું નહીં પણ હું ગાઈશ. एप्रिल फूल बनाया हमको बड़ा मजा आया. ગટ્ટુનું ગીત સાંભળી મમ્મી પપ્પા હસી પડે છે. થોડી વારમાં ચિંકી પણ હસી પડે છે અને તેની સાથે ગટ્ટુ પણ હસી પડે છે.